વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈદ્ય નિર્મલ આલોદરિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલોડા, ગાંધીનગર. આયુષ પ્રભાગની સમગ્ર ટીમ તરફથી આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આયુષ પ્રભાગ દ્વારા આયોજિત સ્વાસ્થ્ય સંબંધિત વ્યાખ્યાન શૃંખલાના 131મા એપિસોડમાં. દર્શક મિત્રો, આરોગ્યના વિવિધ પાસાઓ અને આરોગ્યને ઉત્તમ કક્ષાએ સર્વાંગી સ્વાસ્થ્ય કઈ રીતે મેળવી શકાય એને લગતા વિવિધ વિષયોની ચર્ચા દરરોજ બપોરે 4 થી 5 કલાકે સેટકોમના માધ્યમથી આપણે કરતા હોઈએ છીએ. આજે પણ એક ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન, સમાજમાં ખૂબ જ મોટા પાયે જે વ્યાપ્ત છે એવા રોગની ચર્ચા કરવાના છીએ. કાર્યક્રમને શરૂ કરીએ એ પહેલાં એક ઈશ્વર સ્તુતિ લઈએ અને પછી કાર્યક્રમને આગળ વધારીએ. રાગાદિરોગાન સતતાનુશક્તાન અશેષકાય પ્રસૃતાન શેષાન ઉત્સુક્ય સમ્મૂરતિજાન જગાનમ યો પૂર્વવેદ્યાય નમોસ્તુ તસ્મૈ યો પૂર્વવેદ્યાય નમોસ્તુ તસ્મૈ. દર્શક મિત્રો, છેલ્લા 2-3 વર્ષના જો આરોગ્યની કન્ડિશન્સનો વિચાર કરીએ, 3 વર્ષ પહેલાં મહત્તમ ખર્ચ સ્વાસ્થ્યના વિષયમાં જો વિચારીએ તો લાઇફસ્ટાઇલ ડિસીઝીસ એટલે કે જીવનશૈલીને લગતા રોગો પર થતો હતો. પરંતુ કોવિડ-19નો એરા જે છે, જેને એટલી બધી મોટી ઇમ્પેક્ટ આપી છે, જેના વરવા પરિણામો આપણે સૌએ ભોગવ્યા છે, જોયા છે અને જેના સાક્ષી બન્યા છીએ. ખાસ કરીને કોવિડ અને સ્વાઇન ફ્લૂ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ વગેરે જેવા સંક્રામક રોગો 2-3 વર્ષની અંદર ખૂબ વધ્યા છે. કોવિડ-19નો જે એક પેન્ડેમિક ઇફેક્ટ સમગ્ર વિશ્વ પર એ હદ સુધી આવી છે કે હવે એના ઉપદ્રવો પણ સમાજની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યા છે. વખતો વખત પોસ્ટ કોવિડ હોલ સિન્ડ્રોમ, મ્યુકરમાઇકોસિસ, સિસ્ટેમેટિક મલ્ટિપલ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ, પોસ્ટ કોવિડ મેન્ટલ ઇશ્યુઝ વગેરે વિષયોની આપ સાથે ચર્ચા કરી છે. પરંતુ ધરાતલ પર જોઈએ તો ઓપીડીની અંદર કોવિડ-19 પછી ખાસ કરી અને મળમાર્ગના રોગો જે છે એના કેસીસ વધતા જોવા મળ્યા છે. ઘણા બધા કારણો છે. ખાસ કરીને બેઠાડું જીવનશૈલી, આપણે જોયું કે લોકડાઉન વખતે વર્ક ફ્રોમ હોમની કન્ડિશન્સ હતી, બહાર આવવા જવાનું ઓછું થયું હતું, વર્કઆઉટ પ્રોગ્રામ્સ ડિરેન્જ થયા હતા અને એના કારણે વ્યક્તિની બેઠાડું જીવનશૈલી થઈ. જીવનશૈલીના કારણે કબજિયાત અને કબજિયાતને સંબંધિત વિવિધ પ્રશ્નો થયા અને આયુર્વેદ એવું ચોક્કસ માને છે કે કબજિયાત એ મળમાર્ગના હરેક રોગનું મૂળ છે. બીજું એક કદાચ કારણ એ પણ હોઈ શકે કે લોહી પતલું કરવાની દવા વારંવાર વધારે પ્રમાણમાં પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી જરૂરિયાતવાળા કેસીસની અંદર, અને લોહી પતલું થવાના કારણે મળમાર્ગે જે છે એ લોહી પડવું, આ પ્રકારની તકલીફો ઘણા બધા પેશન્ટ્સમાં જોવા મળી. આયુર્વેદની અંદર આ બધા રોગોને કઈ રીતે સમજી શકાય? પાઇલ્સ કહીએ, ફિશર કહીએ કે ફિસ્ચ્યુલા કહીએ, એને આયુર્વેદ કઈ દ્રષ્ટિએ જોવે છે? એનું ડાયગ્નોસિસ કઈ રીતે થઈ શકે? એના લક્ષણો કયા કયા હોય અને એની આયુર્વેદ પદ્ધતિથી વિશેષ ચિકિત્સા કઈ રીતે થઈ શકે? આ વિષયની આજે આપણે ચર્ચા કરવાના છીએ. દર્શક મિત્રો, એવું કહી શકાય કે ભારતની અંદર લગભગ 40થી 45% લોકો છે જીવનના કોઈ એક તબક્કે મળમાર્ગના કોઈને કોઈ એક રોગથી પીડાતા હોય છે. એવું બની શકે કે શરૂઆતમાં જસ્ટ ફોર ધી એક પ્રકારની શરમ અનુભવે, એક પ્રકારનો ખચકાટ અનુભવે અને દર્દીઓ જે છે આ પ્રોબ્લેમ્સ, આ પ્રકારની જે ચીફ કમ્પ્લેન્ટ્સ છે એની શરૂઆતની જ અવસ્થામાં વૈદ્યનો કન્સલ્ટ નથી કરતા, ચિકિત્સક પાસે જતા નથી અને એક તબક્કે એ રોગ એટલો બધો વધી જાય છે કે જેના ખૂબ વધારે પ્રમાણમાં લક્ષણો જોવા મળે અને એ વખતે ચિકિત્સા સ્વરૂપે માત્ર ને માત્ર સર્જરી એ એક જ ઉપાય બચેલો હોય છે. આયુર્વેદમાં પણ કયા પ્રકારની સર્જરી બતાવેલી છે એની પણ ચર્ચા કરીશું. આ બધી જ ચર્ચા કરવા માટે દર્શક મિત્રો આજે આપણી સાથે ઉપસ્થિત છે આયુર્વેદ વિભાગના વૈદ્ય, ક્ષારસૂત્ર વૈદ્ય તરીકે કામ કરનારા શ્રી સાહેબ. આપ નમસ્કાર ડૉક્ટર મિત્રો, મારું નામ ડૉક્ટર તુષાર શાહ. હાલમાં હું સરકારી મણિબેન આયુર્વેદ હોસ્પિટલ અમદાવાદ ખાતે મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ ક્ષારસૂત્રની કામગીરી છેલ્લા 12 વર્ષથી સતત ગુજરાત સરકારમાં કરી રહ્યો છું. તો આપનો વધારે સમય ન લેતા આપણે દર્શક મિત્રોને એ પણ હું કહેવા માંગીશ કે આયુર્વેદ ક્ષાર શુદ્ધથી પદ્ધતિથી જે મળમાર્ગના જે રોગો છે
એ રોગોની અંદર, એ ફિલ્ડની અંદર વૈદ્ય તુષારભાઈનું નામ જે છે ખૂબ જ ખ્યાતનામ છે, અને એમનું એક જે હેન્ડ છે, સર્જિકલ હેન્ડ, એ ખૂબ સેફ હેન્ડ તરીકે મનાય છે. તો આજે આપણે ખાસ કરીને મણમાર્ગના રોગો વિશે જાણીએ, અને સાહેબ એ પછી આપણે આયુર્વેદના જે કંઈ ચિકિત્સા ઉપક્રમો છે એની પણ ચર્ચા કરીએ. સાહેબ, સૌપ્રથમ આપણે એક સામાન્ય સમજણ આપું છું તમને કે મળમાર્ગમાં અનેક પ્રકારના રોગો થતા હોય છે, અને લોકોમાં તેની એક મિથ કહેવાય કે ગેરમાન્યતા છે, એ ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રચલિત છે. કોઈ બી માણસને જ્યારે મળમાર્ગની કોઈ બી તકલીફ થાય છે તો એ શું કરે છે? મેં ઘણું બધું જોયું છે કે શરૂઆતમાં તબક્કામાં પેશન્ટ પોતાના મિત્રને પૂછશે કે મને આવી તકલીફ છે, મને દુખાવો છે, મને લોહી પડે છે, મારે શું કરવું? મિત્રના નુસ્ખા અથવા મિત્રએ જે દવા લીધેલી હોય એ દવા લેશે. પછી ફરક નહીં પડે તો એ જાહેરાતની કટિંગો જોશે. પછી ફરક નહીં પડે તો જાત જાતના નુસ્ખાઓ કરશે, અને કોઈ પણ હિસાબે એ યોગ્ય સ્પેશિયાલિસ્ટ વૈદ કે ડૉક્ટર પાસે જવાનું ટાળશે, અને એવી પરિસ્થિતિમાં પહોંચશે કે જ્યારે રોગ એની ખૂબ જ આગળના તબક્કામાં વયો ગયો હોય. મેન્ટલ હેલ્થ પણ આવી જ એક વસ્તુ છે. WHO કીધું છે કે મેન્ટલ હેલ્થથી ડરવાની જરૂર નથી, એન્ડ યુ શુડ એક્સેપ્ટ, તમારે એ સ્વીકાર કરવો જોવે કે આઈ એમ હેવિંગ મેન્ટલ પ્રોબ્લેમ્સ, મારે માનસિક સમસ્યા છે. આવી જ સમસ્યા અર્શરોગોની છે. અર્શરોગ, મળમાર્ગના રોગ થાય તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. શરમ સંકોચ નેવે મૂકીને સૌ પ્રથમ તો તમારે સારા ચિકિત્સક, સારા પ્રોક્ટોલોજિસ્ટ, સારા સર્જન, સારા વૈદ કે સારા તબીબને સંપર્ક કરવો પડે. આજેથી તારીખ 17મી નવેમ્બર. દર્શક મિત્રો, મને એ તમને કહેવું પડશે કે 20મી નવેમ્બર એવરી યર ઇટ ઇઝ બિંગ સેલિબ્રેટેડ એઝ વર્લ્ડ પાઇલ્સ ડે, વિશ્વ અર્શ દિવસ. WHO ક્યારે કરે? જ્યારે કોઈ બી રોગ સમાજમાં ખૂબ જ વધી જાય છે, એની ગંભીર અસરો રહે છે, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર થાય છે, અને જીવનશૈલીમાં અને અ વે ઓફ લિવિંગમાં એ મનુષ્યના દૈનિક વ્યવહારમાં અડચણ કરે છે અને મનુષ્ય જાતને ખૂબ જ પીડવે છે, ત્યારે કોઈ બી એક દિવસ ને પસંદગી કરીને તે રોગના દિવસ તરીકે ઉજવવા. આ ઉજવણી કોઈ સેલિબ્રેટ કરવાની વસ્તુ નથી, પણ એ રોગની ગંભીરતા વિશે સમજ કેળવવાની જરૂર છે, અને રોગ જનમાનસમાં વધારે ન પ્રસરે એવું દરેક આરોગ્ય સંગઠને કરવાની જરૂર છે. એટલે 20th નવેમ્બર, આજથી ફક્ત 3 દિવસ પછી વર્લ્ડ પાઇલ્સ ડે તરીકે ઉજવાય છે. એટલે હું ફક્ત એટલું જ કહેવા માગીશ, મળમાર્ગની કોઈ પણ સમસ્યા હોય તો બિલકુલ શરમ સંકોચ રાખ્યા વગર નિષ્ણાંત તબીબની તમારે સલાહ લેવી જોવે અને એને કન્સલ્ટેશન આપવું જોવે. કારણ કે જો આવું નહીં કરવામાં આવે તો તમે એવા તબક્કે પહોંચશો કે સર્જરી વિલ બી ધ ઓનલી ઓપ્શન. શસ્ત્રક્રિયા વગર એ નહીં થાય. એટલે શરમ સંકોચ છોડો, નુસ્ખાઓ છોડો, વિજ્ઞાપનોને ટાળો, અને યુ ટેક ધ કન્સલ્ટેશન ઓફ રાઇટ ડૉક્ટર, રાઇટ ફિઝિશિયન, રાઇટ સર્જન. મળમાર્ગના રોગો અનેક હોય છે, અને હું દરેક રોગ ઉપર 3 થી 4 મિનિટની તમને વાત કરીશ, જેથી તમે સમજી શકો કે ખરેખર આ રોગ શું છે, એમાં શું કરી શકાય, કેવી રીતે આનું નિવારણ કરી શકાય, કઈ કઈ પદ્ધતિઓમાં દવાથી સારું થવાની શક્યતાઓ છે, અને કયા રોગોમાં તમારે દવા ન જ કરવી જોવે, અને યુ શુડ ડાયરેક્ટલી ઓપ્ટ ફોર સર્જિકલ ઇન્ટરવેન્શન. એમાં આ 10 રોગ છે, હું એક પછી એક આપણે 10 રોગની ચર્ચા કરશું. સૌથી પહેલી રોગ છે કબજિયાત. દર્શક મિત્રો, કબજિયાત એ શબ્દને આપણે બહુ ખરાબ રીતે વ્યાખ્યા આપી દીધેલી છે. ધ ડેફિનેશન ઓફ કોન્સ્ટિપેશન ઇઝ રિયલી ડાયવર્સિફાઈડ. મેં ખાસ તો ગુજરાતમાં જોયું છે કે કોઈ બી એક નાનો છોકરો 2 દિવસ સુધી મળત્યાગ નથી થતો તો એની માતા, એના પિતા, એના ઘરના માણસો ખૂબ જ ગભરાઈ જાય છે, અને કોઈ બી એવું ઔષધ આપે છે, કોઈ બી એવું ઓસડિયું આપે છે, કોઈ બી એવી દવા આપે છે જેથી બાળકને મળત્યાગ થાય. સી, ડેફિનેશન ઓફ કોન્સ્ટિપેશન, કબજિયાતની વ્યાખ્યા શું કહે છે આપણને? કોઈ બી મનુષ્યને અઠવાડિયામાં 2 વાર, ફક્ત 2 વાર મળત્યાગ થાય છે, અને પાચન તંત્ર સંબંધી કોઈ બી તકલીફ નથી થતી, મળમાર્ગમાં કોઈ દુખાવો નથી થતો, કોઈ પીડા નથી થતી, અને ફક્ત 2 વાર કુદરતી હાજતે જાય તો તે કન્ડિશનને કોન્સ્ટિપેશનમાં ગણવી નહીં. આપને આશ્ચર્ય થશે, અઠવાડિયામાં ફક્ત 2 વાર. મેં અત્યારે જોયું છે, અને
લોકમાનસમાં કેટલું બધું આવ્યું છે, આ સોશિયલ મીડિયા, છાપાઓ, કે સવારે તમારે મળત્યાગ કરવા જવું જ જોવે. કોઈ પણ મેડિકલ સાયન્સની ચોપડીમાં, આયુર્વેદના કોઈ બી શાસ્ત્રમાં એવું નથી લખેલું કે રોજ મળત્યાગ થવો જોઈએ. ધીસ ઇઝ અ મિસકન્સેપ્શન. આ એક ગેરમાન્યતા છે. આના લીધે શું થાય છે, જો કુદરતી આવેગ નથી આવ્યો તો આપણે શું કરીએ છીએ, એનાથી ભયભીત થઈએ છીએ અને રેચક ઔષધો લઈએ છીએ. આજની તારીખમાં ભારત વર્ષમાં અબજો કરોડો રૂપિયાનું રેચક ઔષધોનું માર્કેટ છે. હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે વૈદ્યના પ્રિસ્ક્રિપ્શન વગર, તેઓના કન્સલ્ટેશન વગર ક્યારેય પણ રેચક ઔષધિ લેવી ન જોવે. ઓકે, હું તમને એક એક્ઝામ્પલ આપીશ. એક ઘોડો હોય છે, બરાબર? ઘોડાનો સ્વભાવ છે દોડવું, ઘોડાનો સ્વભાવ છે ચાલવું. સંજોગાવશાત એકવાર ઘોડો માંદો પડી જાય છે, તેનો માલિક શું કરે છે, એની સારવાર નહીં કરે, એને રેસ્ટ નહીં આપે. એ જોશે નહીં કેમ માંદો પડ્યો છે, એને ચાબુક મારશે. એણે એને ચાબુક મારી એટલે ઘોડો દોડવા માંડ્યો, તેજ ગતિથી દોડવા માંડ્યો. માલિકને મજા આવી ગઈ, સાલું કે આ તો મજા આવી ગઈ, ચાબુક મારવાથી ઘોડો જોરદાર દોડે છે. આવું જ આપણે આપણા આંતરડા જોડે કરીએ છીએ. આંતરડો ક્યારેક માંદો પડી જાય તો આપણે વિચારતા નથી, એને રેસ્ટ આપવાનું વિચારતા નથી. આપણે એ નથી વિચારતા શું કામ માંદો પડ્યો છે, આપણે એને રેચક ઔષધિ જેમ ચાબુક મારીએ છીએ. એટલે મળત્યાગ થશે અને દર્દીને થશે આ મજા આવી ગઈ, હે ને, ખૂબ જ સરસ મળત્યાગ થઈ ગયો. આના લીધે આપણા આંતરડા એ ઘોડા જેવા થઈ જશે. જ્યાં સુધી ચાબુક નહીં લાગે ત્યાં સુધી દોડશે નહીં. આંતરડું શરીરનું કોઈ બી અંગ ભગવાનની એક અનમોલ દેન છે. એને કોઈ પણ જાતના દવાઓથી, આને ધીસ ઇઝ નોન એઝ એબ્યુઝ લેક્ઝેટિવ્સ. નેવર ગીવ એની લેક્ઝેટિવ ટુ એની પેશન્ટ વિધાઉટ ધ પ્રોપર કન્સલ્ટેશન. અને મેં ઘણા બધા ઘરમાં જોયું છે, રાતના હરડે લેવી કે રાતના ઈસબગુલ લેવી એક પ્રથા પ્રમાણે છે. અમે તો રોજ લઈએ છીએ. આયુર્વેદ ઔષધો તમને હાર્મ નથી કરતા, પણ મળત્યાગ કરવા માટે રોજ આયુર્વેદ ઔષધો લેવા, રોજ કોઈ બી સિરપ લેવી, રોજ ઈસબગુલ જેવી દવાઓ લેવી, દેટ ઇઝ ટોટલી અનજસ્ટિફાઈડ. ક્યારેય ન કરવું જોઈએ. એની માટે શું કરાય? લાઈફસ્ટાઈલ, બરાબર? આજની આપણે લાઈફસ્ટાઈલમાં જોઈએ છીએ, આપણે ક્યારે ઉઠીએ છીએ, શું ખાઈએ છીએ, કેટલું ફાઇબર લઈએ છીએ, કેટલું પ્રોટીન લઈએ છીએ, કેટલો કાર્બોહાઈડ્રેટ લઈએ છીએ, એનો તમે પ્રોપર વિચાર કરો. તમારું ડેઇલી ફિઝિકલ એક્ટિવિટી કેટલી છે એ વિશે તમે ગહન ચિંતન અને મનન કરો. પણ આ એક દવા લેવાથી મને સરસ મળત્યાગ આવ્યો એટલે હું રોજ આ દવા લઈશ, ખોટી વસ્તુ છે. અને આજે આ ચેનલના માધ્યમથી હું દરેકની અપીલ કરીશ કે જાહેરાતમાં દેખાતી કોઈ બી આયુર્વેદિક દવાઓ જે તમારું મળ શુદ્ધિકરણ કરવાનો દાવો કરતી હોય અથવા એવું કહેતી હોય કે આ દવા લેવાથી એસિડિટી, માથાનો દુખાવો, પાચન તંત્રના રોગ અમે કાયમ માટે મટાડી દેશું, અને માણસો એ દવા લેવાના આદિ થઈ જાય છે, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી નિયમિત દવા લે છે, અને માર્કેટ કે પોસ્ટોસ અબ્યુઝ લેક્ઝેટિવ્સ કીપ ઓન ઇન્ક્રીઝિંગ. આવું ફક્ત અહીં પોસિબલ છે. પણ હું તમને વિનંતી કરું છું કે વૈદ્ય મિત્રોને ડૉક્ટરની સલાહ વગર ક્યારેય કોઈ પણ રેચક ઔષધિ લેવી નહીં. લાંબો સમય સુધી રેચક ઔષધિ લેવાથી કેન્સર સુધીના ભયાવહ પરિણામ મળે છે. બીજા બધા રોગોની વાત નહીં કરું, પણ સ્ટોપ યુઝિંગ એબ્યુઝ લેક્ઝેટિવ્સ. બીજું મેં જોયું છે, ધીસ ઇઝ અ એરા ઓફ સોશિયલ મીડિયાસ. ઓકે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ. મેં ઘણા બધા માણસોને જોયા છે, તે ગો ઇન ટુ ધ ટોયલેટ વિથ ધ મોબાઈલ, વિડીયોઝ જોતા હોય છે, ચેટ્સ કરતા હોય છે, ફેસબુક લાઇક્સ કરતા હોય છે. અને મેં ઘણા છોકરાઓને જોયા છે કે એની માતા એને ટોયલેટ સીટ ઉપર બેસાડીને મોબાઈલ આપે છે. જો ઘણા મને એમ કહે છે કે 10 મિનિટ નથી બેસતો, 15 મિનિટ નથી બેસતો તો મને સંતોષ નથી થતો. કબજિયાત અને મળત્યાગ કોઈ સંતોષ કરવાની વસ્તુ જ નથી. મળ એ શરીરનો મળ છે, એ આપોઆપ બહાર નીકળી જશે. આયુર્વેદમાં બહુ સરસ કીધું છે રોગાનુત્પાદી અધ્યાયમાં કે ઉત્પન્ન થયેલા વેગોને રોકવા નહીં અને અનુત્પન્ન વેગોને પરાણે પ્રવાહન કરવા નહીં. એટલે કબજિયાતથી બચવું હોય, મળમાર્ગના અનેક રોગોથી બચવું હોય અને શરીરની અસંખ્ય બીમારીથી બચવું હોય તો દ્વિસૂત્ર હંમેશા યાદ રાખવું: આવેલા વેગને રોકવો નહીં. તમે કહેશો સાહેબ ઘણીવાર એવું થાય છે કે આપણે લેક્ચરમાં હોઈએ, બિઝનેસ મિટિંગમાં હોઈએ છીએ, અપવાદરૂપ હોય છે, પણ અત્યારે તો ખૂબ જ પ્રચલન છે અબાઉટ પબ્લિક ટોયલેટ્સ યુઝિંગ લેબોરેટરીઝ.
એમાં શરમ સંકોચ રાખવાની કોઈ જરૂર નથી. જ્યારે વેગ આવ્યો છે તો એને ન્યાય આપી દો. અને બીજી વસ્તુ, 7 વાગે તમારે ટ્રેન પકડવાની છે, તો તમને વેગ આવ્યો કે નથી આવ્યો, 5 વાગે સાહેબ ઊભા થઈને બસ પ્રેશર કરવાનું શરૂ કરશે. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ સુધી કરાંજશે. દેટ ઇઝ નોન એઝ ટ્રેનિંગ એટ ટૂલ્સ. ધીસ ઓલ્સો લીડ્સ ટુ સો મેની એનોરેક્ટલ ડિસઓર્ડર્સ. તો આ 2 પ્રજ્ઞાપરાધથી બચીએ. અને હું માનું છું ફક્ત આટલી વસ્તુથી, ધીસ ઇઝ અ કોમન સેન્સ ઓફ ટોયલેટ ટ્રેનિંગ. વધારે સમય મળત્યાગ માટે ન આપીએ, આવેલા વેગને રોકીએ નહીં અને બિલકુલ અવોઇડ કરીએ સ્ટ્રેનિંગ ઓફ સ્ટૂલ્સ, તો તમે ઘણા બધા મળમાર્ગના રોગોથી બચી શકશો. આ સૌ પ્રથમ છે ફિશરીને એનો વાઢિયા. જ્યારે રોગી અમારી પાસે આવે છે અને જ્યારે એનું કહે છે ને કે અમને મસા ઉપડ્યા, અમને હરસ ઉપડ્યા, દેટ ઇઝ અ પેઇનફુલ કન્ડિશન. આ મળમાર્ગનો એવો એક રોગ છે જેમાં કોઈ બી મળમાર્ગના રોગ કરતાં વધારે દુખાવો થાય. એન્ડ ધીસ ઇઝ નોન એઝ ફિશરીને એનો, અને ગુજરાતીમાં આને વાઢિયા કહેવાય, સંસ્કૃતમાં આયુર્વેદ ટર્મિનોલોજીમાં આને પરિકર્તિકા કહેવાય. તો આનું મેઇન લક્ષણ શું હોય છે? મેં ફરીવાર કીધું, કોઈ પણ એનોરેક્ટલ ડિસઓર્ડર્સમાં આની જેટલું પેઇન નહીં જ થાય. કર્તનવદ પીડા, પરિકર્તિકા. તમને કહીએ કે મળમાર્ગમાં કોઈ બ્લેડ મારતો હોય ને કેવો દુખાવો થાય. આયુર્વેદમાં કીધું છે પરિકર્તન, કાતર ચલાવતા હોય, કાપતા હોય જેવો દુખાવો થાય, દેટ ઇઝ ફિશરીને એનો, અને એને કહેવાય છે વાઢિયા. આ શું કામ થાય છે? આની માટે કાળચક્ર છે, એ વિશિયસ સાયકલ. એકવાર કઠણ મળત્યાગ કોઈ બી સમયે થયો, એના લીધે જો અંદર ગુદામાર્ગની મ્યુકોઝા ખૂબ જ ડેલિકેટ હોય છે, એના લીધે ત્યાં એક ઘા પડે છે, બરાબર, એક વુન્ડ થાય છે, એક અલ્સર થાય છે. એન્ડ ધેટ પાર્ટ ઓફ ધ એનલ કેનાલ ઇઝ વેરી રીચ ઇન નર્વ સપ્લાય. ચેતા તંતુઓ ખૂબ જ છે ત્યાં, અને એના લીધે દુખાવો થાય છે. આ દુખાવો સાહેબ એટલો અસહનીય હોય છે કે પેશન્ટને 15 મિનિટથી લઈને 5 કલાક સુધી કોઈ ચેન નથી પડતો. એન્ડ પેશન્ટ ઇઝ ઇન ટેરિફિક પેઇન. વેદના એટલી બધી વધારે હોય છે કે પેશન્ટ આમાં ઉઠી પણ નથી શકતો, બેઠી પણ નથી શકતો. અને આ કારણે મળત્યાગ કરતાં દર્દી બીવે છે કે ફરીવાર હું મળત્યાગ કરીશ અને ફરીવાર મને દુખાવો થશે. એટલે શું કરશે? એ ઉત્પન્ન થયેલા વેગને રોકી રાખશે. શું કામ રોકી રાખશે? ભય છે. ભય શેનો છે? ફરીવાર મળત્યાગનો અને ફરીવાર એનાથી ઉત્પન્ન થતી પીડાનો. આના લીધે સમયાંતરે જે મળ બહાર આવશે એ ખૂબ જ ગંઠાઈ ગયેલું અને કડક મળ આવશે. એન્ડ ધેટ વિલ એક્ટ એઝ અ ટ્રોમેટિક મટીરિયલ ફોર ધ એનલ કેનાલ. એ ફરીવાર ત્યાં ઘા કરશે, અને જે ઓલરેડી ત્યાં એક ઘા લાગેલો છે, એક અલ્સર લાગેલો છે, એ ઘા મોટો થશે, અને મોટો ઘા થશે, મોટો અલ્સર થશે, એટલે ત્રીજી વાર આ પેશન્ટને ફરીવાર મળત્યાગ થશે, એ વધારે બીશે, એ વધારે વેગ સંધારણ કરશે, અને ફરીવાર મળત્યાગ વખતે એને વધારે દુખાવો થશે. એટલે આ એક પ્રકારની કાલચક્ર, વિશિયસ સાયકલ બને છે. એટલે મેનેજમેન્ટ ઓફ ફિશરીનેનો આમાં શું કરવું જોઈએ? સૌ પ્રથમ આ કન્ડિશનમાં જો હું કહીશ કે ધ કી થિંગ ઇઝ બલ્ક ફોર્મિંગ લેક્સેટિવ. ઈસબગુલ જેવા દ્રવ્યો જે મળને સોફ્ટ રાખે. દર્શક મિત્રો, તમને કહીશ કે મળ કેવું હોવું જોઈએ, હે ને? તો પાકેલું કેળું કેવું હોય? બ્રિસ્ટલ સ્ટૂલ ચાર્ટ જોવામાં આવે છે, એ બધું જવા દો. પાકેલા કેળા જેવું મળત્યાગ હોવું જોઈએ. અને આયુર્વેદમાં બહુ સરસ કીધું છે કે મળત્યાગની પ્રક્રિયા કેવી હોવી જોઈએ? જ્યારે કોઈ બી ફળ વૃક્ષમાંથી પાકીને આપોઆપ પડી જાય છે, કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર, અને ઇટ ઇઝ લાઇક અ રાઇપ બનાના, ધેટ ઇઝ એન આઈડિયલ ફોર્મેશન ઓફ સ્ટૂલ. ઓકે, તો આમાં તમે તમારા લેવલે શું કરી શકો? સૌ પ્રથમ વેગને રોકી ન રાખો. બીજી વસ્તુ, ચેન્જ યોર ડાયટરી હેબિટ્સ, ચેન્જ યોર લાઇફસ્ટાઇલ. એક્સરસાઇઝ કરો, ઓછામાં ઓછો 2.5 થી 4 લીટર પાણી પીવો. તમારી ડેલી એક્ટિવિટી કેવી છે એને ધ્યાનમાં રાખીને 2.5 થી 4 લીટર પાણી પીવો. લીલા શાકભાજી લ્યો, મગ લ્યો, મગનું પાણી લ્યો, તાજી મોળી છાશ લેવાય, સૂપ લેવાય, શીરો લેવાય, રાબ લેવાય. દાણાવાળા શાકભાજી ન લેવાય. મરી મસાલાથી દૂર રહ્યો. અને આની માટે પેન મટાડવું હોય તો કાંઈ જ ન કરો. નવશેકું પાણી ટબમાં લો અને ઉષ્ણોદક અવગા, પોતાનો મળદ્વાર જે ગુદામાર્ગ છે 5 થી 7 મિનિટ ત્યાં બેસાડી રાખો. બધી જ દવાઓ એક તરફ અને ઉષ્ણોદક અવગા એક તરફ. ધીસ વિલ બી ઇમિડિયેટ પેન રિલીવિંગ એક્ટિવિટી. અને આવું ને આવું ફરીવાર થાય તો મહેરબાની કરીને છાપામાં તમે જોશો, બહુ એડવર્ટાઇઝમેન્ટ આવે છે, 3 દિવસમાં 5 દિવસમાં મસાની અસહ્ય બીમારીથી છુટકારો.
એ છુટકારો તમારો રોગનો ન થાય, એને જે કંપનીને ખાલી ધન વૃદ્ધિ થશે અને એડવર્ટાઇઝમેન્ટ એજન્સીની કમાણી થશે. તમારું આમાં કોઈ પણ કલ્યાણ નથી. જો એવું જ હોત તો આટલી બધી આયુર્વેદ કોલેજ ન હોત. માણસો 5.5 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષ સ્નાતક અનુસ્નાતકના અભ્યાસક્રમ ન કરતા હોત. આયુર્વેદિક કોઈ ડોશીમાનું વૈદ્યું નથી. એટલે મહેરબાની કરીને ફરીવાર કહું છું, આવી જાહેરાતથી બચવું. અને આ એક સિમ્પલ ઉપાય મેં કીધા છે: બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવ, ચેન્જિંગ ઓફ લાઇફસ્ટાઇલ, મોડિફિકેશન ઓફ ડાયટરી હેબિટ્સ, ઉષ્ણોદક અવગા. આ વસ્તુ તમને વાઢિયા ફિશર ઇન એનોમાં પ્રારંભિક સ્તરે ખૂબ જ રાહત આપશે. બીજી વસ્તુ, હરસમસા બવાસીર અને હેમરોઇડ્સ. હા ને, બોલિવૂડમાં પણ આનું ખૂબ જ પ્રચલન છે. ઘણા બધા ગીત, ઘણા બધી મીમીસ, ઘણી બધી કોમેડીઓ આ વાતથી થાય છે. એક વસ્તુ કહું તમને, ફક્ત ને ફક્ત હ્યુમન બિંગ્સ, માનવ જાતને જ તે હેમરોઇડ્સ થાય છે. એનું કારણ શું છે? બિકોઝ ઓફ ધ ગ્રેવિટેશનલ પોસ્ચર્સ ઓફ હ્યુમન બિંગ્સ. ઓકે, તો ઘણીવાર એ થાય કે મસા મને દુખ્યા, પાઇલ્સ મને દુખ્યા, હેમરોઇડ્સ મને દુખ્યા. ફરીવાર આ ભૂલ ભરેલી વસ્તુ છે. પાઇલ્સ નેવર ગીવ યુ પેઇન. મસા ક્યારેય દુખતા નથી. ખાલી 2 કન્ડિશનમાં દુખે છે, એની વાત હું તમને ફરી કરીશ. બાકી મસામાંથી ફક્ત લોહી પડે છે. પેઇનલેસ બ્લીડિંગ એનો વેદના રહિત ગુદમાર્ગમાંથી રક્તસ્ત્રાવ તમને હેમરોઇડ્સ હોઈ શકે. એવું ન સમજતા કે ગુદમાર્ગમાંથી તમને લોહી પડ્યું એટલે તમને હેમરોઇડ્સ અથવા પાઇલ્સ જ છે. ઘણું બધું હોઈ શકે, પણ પ્રાઇમરી ડાયગ્નોસિસ આ તરફ જાય કે વેદના રહિત રક્તસ્ત્રાવ, બીજી કોઈ સિસ્ટમિક ઇલનેસ આપને ન હોય, દેન ધ ફર્સ્ટ સસ્પેક્ટિંગ ઇઝ હેમરોઇડ્સ. આના ફરીવાર 4 પ્રકાર હોય છે. દર્શક મિત્રો, ઘણા મિત્રોને આ રીતનું હશે કે પેનલેસ બ્લીડિંગ થાય છે, વેદના રહિત રક્તસ્ત્રાવ થાય છે, પણ બહાર કશું દેખાતું નથી. તો એ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડિગ્રી ઓફ હેમરોઇડ્સ છે. આ પ્રકારના હેમરોઇડ્સમાં ક્યારેય સર્જિકલ અથવા પેરાસર્જિકલ ઇન્ટરવેન્શન ન કરવું જોઈએ. હું ફરીવાર કહું છું, ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી ઓફ હેમરોઇડ્સ જો તમારું નિદાન કોઈ બી સર્જને, કોઈ બી પ્રોક્ટોલોજિસ્ટે, કોઈ બી વૈદ મિત્રએ કરેલું છે, તો આ ઓપરેશનનો કેસ નથી. આમાં ઓપરેશન ક્યારેય કરાવવું ન જોઈએ. જેમાં ઇન્ડિકેશન જ નથી, એ શસ્ત્રકર્મ કરાવશો તો ફાયદો કોનો થશે? મારે નથી કહેવું, ન કરાવવું જોઈએ. તો ક્યારે કરાવવું જોઈએ? 3rd and 4th ડિગ્રી ઓફ હેમરોઇડ્સ. દર્શક મિત્રો, ઘણીવાર તમે સાંભળ્યું હશે, ઘણા દર્શક મિત્રોએ અનુભવી હોય છે કે મળત્યાગ સમયે કોક બહાર આવે છે, લોહી પડે છે અને હાથેથી ધક્કો મારે છે, એની મળમાર્ગ જે બહાર આવેલો ભાગ મળમાર્ગમાં અંદર વયો જાય છે. તો ધીસ ઇઝ 3rd ડિગ્રી ઓફ હેમરોઇડ્સ. એન્ડ 4th ડિગ્રી ઓફ હેમરોઇડ્સ કાંઈ પણ કરવા છતાં એ માસાંકુરો હેમરોઇડ્સ મળમાર્ગની બહાર જ રહેશે. તો આવા 3rd અને 4th ડિગ્રી ઓફ હેમરોઇડ્સમાં શસ્ત્રકર્મ આધુનિક ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે, આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે કરાવવું જ જોઈએ. આવામાં કોઈપણ જાતની દવા ખાશો, ફક્ત ને ફક્ત આપણને રાહત રહેશે, યાપ્ય અવસ્થામાં રોગ રહેશે. આ રોગ ક્યારે મટશે નહીં. ઓકે, તો ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી ઓફ હેમરોઇડ્સમાં આયુર્વેદનો શું રોલ છે? પહેલાં હું તમને આધુનિક ચિકિત્સા પદ્ધતિનું કહીશ કે એમાં ફક્ત ને ફક્ત લાક્ષણિક ચિકિત્સા થશે. લોહી પડતું હશે આપને તો લોહી બંધ થવાની દવા આપશે. ક્યારેક એમાં બીજા 2 મેં તમને કન્ડિશન કીધા છે, થ્રોમ્બોસિસ અથવા સ્ટ્રેંગ્યુલેશન. આ 2 અવસ્થા છે કે જેમાં પાઇલ્સમાં પણ દુખાવો થાય, અન્યથા પાઇલ્સમાં ક્યારેય દુખે નહીં. ઓકે, દુખાવો થતો હશે તો તમને પેન કિલર આપશે, મટી જશે. વિબંધ છે, કોન્સ્ટિપેશન છે, તો અવસ્થા અનુસાર, પેશન્ટની પ્રકૃતિ અનુસાર તમને લેક્ઝેટિવ દવા આપશે. મળત્યાગ સરસ રીતે થશે. દુખાવો થતો હશે તો લોકલ સ્ટીરોઇડ્સ, લોકલ એનેસ્થેટિક જેલી, હિલિંગ એજન્ટ આપશે અને યુ વિલ ફીલ બેટર. લાઇફસ્ટાઇલ તમે સારું કરશો અને તમે સર્જરીથી બચી શકશો. પણ અહીંયા હું કહીશ, દેર ઇઝ સુપ્રીમેસી ઓફ આયુર્વેદ. આયુર્વેદમાં અર્શોગ્ન મહાકષાય એવા એક 10 દ્રવ્યોનો ઉલ્લેખ કરેલો છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દોષ પ્રત્યનિકે હોય છે અને વ્યાધિ પ્રત્યનિકે હોય છે. હવે વોટ ઇઝ ધીસ વ્યાધિ પ્રત્યનિક? સાદી ભાષામાં કહું, અમુક ઔષધો, અમુક સિંગલ દ્રવ્યો, અમુક ફોર્મ્યુલેશન્સ એવી હોય છે જે કોઈ બી રોગ પરત્વે ડાયરેક્ટલી અસર કરે. એટલે તમે કહેશો, સાહેબ આ તો અમે છાપામાં બહુ વાંચ્યું છે. છાપામાં કોઈક પ્રશ્ન કરે, હું 30 વર્ષનો યુવાન છું, મને અર્શની તકલીફ છે, આવી વેદના છે, એટલે સરસ પ્રિસ્ક્રિપ્શન આવે, એ ભાઈ ચિઠ્ઠી લઈને જાય દવાની દુકાને, એ દવા લઈ લે અને સારું થઈ જાય. આ એક યોગાનું યોગ છે, આ એક તુક્કો છે.
હું 100% માનું છું આયુર્વેદમાં એવી અસંખ્ય ઘણી બધી ઔષધિ છે કે જે સ્પેસિફિકલી ગુદમાર્ગમાં કામ કરે છે. તો એ કેવી રીતે કામ કરે છે હું ડિટેલમાં નહીં જાઉં, પણ ધીસ મેડિસિન પર્ટિક્યુલરલી એક્ટ ઓન હેમોરોઇડલ પ્લેક્સસ. મસા થયા હોય છે, અર્શ થયું છે, એના પ્રભાવથી જ તે એની પર કામ કરે છે. પણ એ વસ્તુ દરેક રોગીને એટલું જ કામ કરશે એ બિલકુલ જરૂરી નથી. એટલે આપના માધ્યમથી હું ફરીવાર કહીશ કે આવી પ્રશ્નોત્તરી કાં તો બંધ થવી જોઈએ, અને જો એની પર આપણો અંકુશ નથી આવતો તો કોઈ પણ લેખ જેમાં આયુર્વેદ પ્રિસ્ક્રિપ્શન આપેલું હોય છે, એક પ્રશ્નો આપેલું છે સિમ્ટમ્સનું, અને પછી તરત જ તે જવાબ મુજબ આયુર્વેદની દવા આપી છે, આમાં કંકાઈન ગુટિકા લ્યો, અર્શ કુઠાર લ્યો, કૃમિ કુઠાર લ્યો, અર્શોગ્નિ વટી લ્યો, અભ્યારિષ્ટ લ્યો, સ્વાદિષ્ટ વિરેચન લ્યો, ક્યારેય ન લેવી જોઈએ. બીજું હું તમને કહું છું, આયુર્વેદની ઘણી બધી દવાઓ એવી છે જેમ કે સ્વાદિષ્ટ વિરેચન, એરંડપ્રસ્થ હરિતકી, જે મળમાર્ગને એકદમ પાતળ કરીને બહાર આવશે. ઘણી બધી જગ્યાએ એ કામ હોય છે, પણ મળમાર્ગના રોગી જો આ લાંબો સમય લેશે તો શું થશે? હું તમને ઉદાહરણ સમજાવું. આપણે સૌએ ગાર્ડનિંગ પાઇપ જોઈ હશે, બરાબર? ગાર્ડનિંગ પાઇપમાં તમે જ્યારે વોટરનો પાણીનો છંટકાવ કરો છો તો લાંબા સમયે જ્યાંથી પાણીનું પ્રેશર વધારે આવતું હશે ત્યાં કાપા પડી જશે, ત્યાં તિરાડ પડી જશે, ત્યાં બ્રેક્સ થઈ જશે. આવી રીતે લાંબો સમય એવી દવા લેવામાં આવશે, તમે એમ માનશો આયુર્વેદ દવા છે આ કોઈ દી હાર્મ કરે જ નહીં. ના, એવું નથી. વૈદ્યના નિરીક્ષણ વગર, એના સુપરવિઝન વગર જો આ દવામાં લેવામાં આવે, જેમ રબરની પાઇપમાં કાંપા પડી જાય તો ખૂબ જ ડેલિકેટ એવી એનલ મ્યુકોસાનું શું થશે એ આપણે વિચારી શકીએ. એટલે કોઈ પણ એવી દવા જે મળમાર્ગને પાતળું કરીને ફોર્સથી કરે, ભલે આયુર્વેદ દવા હોય, જ્યાં સુધી વૈદ્ય ન કહે ત્યાં સુધી ન લેવી જોઈએ. ભગંદર ફિસ્ચ્યુલા નેનો, અને મારી પહેલી સ્લાઇડ છે હિસ્ટોરિકલી હાઈએસ્ટ પેઇડ સર્જરી છે. આવું શું કહેવાય, હિસ્ટ્રીમાં મળે છે. એક રાજા હતો, એને ભગંદર મટતું જ નહોતું. એક સર્જન હતા, એને ભગંદર મટાડ્યું અને આખું એક રજવાડું એમને લખી દીધું. એટલે આ થતી ઇતિહાસની વાત. હવે હું તમને કહીશ કે આના લક્ષણો શું હોય છે, અને પછી થોડું ડિટેલમાં કહીશ. મળમાર્ગની આજુબાજુ જો દર્શક મિત્રો કોઈ બી દર્દીને નાનું એવું ગુમડું થાય, ફોડલી થાય, એમાંથી પુયસ્ત્રાવ થાય, અને પછી પુયસ્ત્રાવ મટી જાય. થોડો સમય દર્દીને એવું થાય કે મને કોઈ જ તકલીફ નથી, સાવ સારું છે, અને ફરીવાર મહિનો, 15 દિવસ, 2 મહિના, ફરીવાર ફૂટકી ફૂટે, ફરીવાર ત્યાં રસી ભરાય ત્યારે દર્દીને થોડો ઘણો દુખાવો થાય, અને ફરીવાર ફૂટકી ફૂટી જાય, પુયસ્ત્રાવ થઈ જાય, અને દર્દીને સારું થઈ જાય. આવી કન્ડિશન તમને ભગંદર હોઈ શકે. ઓકે, તો આમાં શું દવા કરવી? જો ભગંદર હોય ને સાહેબ, દર્શક મિત્રો, તો એક ખટારો ભરીને દવા 2 વર્ષ ખાઓ, 5 વર્ષ ખાઓ, આ ક્યારેય ન મટે. અમુક રોગો એવા છે જે દવાથી સાધ્ય હોય છે, પણ ભગંદર આજ સુધી આધુનિક ચિકિત્સાશાસ્ત્ર, આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્રમાં ભગંદર ક્યારેય દવાથી મટે નહીં. જે અમારા મેડિસિન, ફાધર ઓફ મેડિસિન ચરક સંહિતામાં કીધું છે, એણે પણ કહી દીધું છે ભગંદરમાં તમારે શસ્ત્રકર્મ કરવું. જો ભગંદર આયુર્વેદ દવાથી મટતું હોત તો ચરક સંહિતામાં કોઈને કોઈ જગ્યાએ આચાર્ય ચરક એનો ઉલ્લેખ 100% કર્યો હોત. પણ ભગંદર, ઇફ ધ ડાયગ્નોસિસ ઇઝ કન્ફર્મ, તમારું નિદાન પરફેક્ટ છે કે ભગંદર છે, તો કોઈ પણ આયુર્વેદ, એલોપેથી દવા ન લેવી, એ ન મટે. અને આશ્ચર્યની એક વાત કહું છું, હવે ટેલિમેડિસિનનો જમાનો છે. ઘણી બધી કંપનીઓ ટેલિમેડિસિનમાં તમે લક્ષણો કહો, તમારું એ હિસ્ટ્રી લે છે અને પછી તમને દવા મોકલી દે છે. મારે કોઈ કંપનીની વાત નથી કરવી. આવી કોઈ બી કંપનીમાં તમે અત્યારે દર્શક મિત્રો ફોન કરો ને કહો મને ભગંદરની છે, તમને 2 મહિનાનો, 3 મહિનાનો કોર્સ આપશે અને પૈસા લેશે. હા ને? સો ધીસ ઇઝ અ મેડિકલ ક્રાઇમ. હા, રાહત 100% થાય. ભગંદરમાં કોઈ બી દવા લેવાથી રાહત 100% થાય, પણ આપણે જોઈ લઈએ દવાથી કેટલું મટે છે, પછી વિચારશું. દેટ ઇઝ રોંગ થિંગ. ભગંદર આવ્યું એટલે શસ્ત્રકર્મ કરવું જ પડે. એટલે દર્શક મિત્રો, શસ્ત્રકર્મ ભગંદરના એક there is a wonderful saying, if you have enmity to any surgeon, keep him referring the patient of fistula in ano and it will never heal. મતલબ તમારે કોઈ સર્જન સાથે દુશ્મનાવટ છે ને, તો હર હંમેશ બારે ઘડીએ એને તમે ભગંદરના રોગી મોકલ્યા કરજો, એ મટશે નહીં અને સર્જન કંટાળી જશે. This is just on a lighter mood and it is a saying in medical science. આયુર્વેદમાં પણ એને અષ્ટમહાગદ એટલે શું
કે જે રોગોને મટાડતા ખૂબ જ તકલીફ પડે, જે રોગો મટતા ખૂબ જ વાર લાગે, જે રોગો મટતા દર્દીને અને વૈદ્યને, ડૉક્ટરને બંનેને તકલીફ પડે, એને અષ્ટમહાગત કહેવાય. તો આયુર્વેદમાં પણ એને અષ્ટમહાગતમાં ગણના કરેલી છે ભગંદરને. તો આ શું છે દર્શક મિત્રો? ભગંદર છે ને, એના પ્રકારની મારે વધારે ચર્ચા નથી કરવી, પણ હું તમને એક સિમ્પલ વસ્તુ કહીશ. પહેલાં MRIનું આટલું બધું ચલણ નહોતું, અત્યારે ભગંદર થયું છે, અને જો કોઈ ઇકોનોમિકલ ઇશ્યુઝ ન હોય તો હું કહીશ કે MRI ઇઝ મસ્ટ. MRI કરાવવાથી બહુ ખૂબ જ સચોટ નિદાન થાય છે ભગંદર કેટલું ઊંડું છે. ભગંદર સ્ફિંક્ટર મસલ્સ, આ સૌથી મહત્ત્વની વસ્તુ છે. સ્ફિંક્ટર મસલ્સ, મળત્યાગ લાગવો એની ખબર પડવી, અને મળત્યાગ કરવો કે ન કરવો, આ બે વસ્તુ, રોકી રાખવું અથવા મળત્યાગ કરવો, આ જે કંટ્રોલ આપણું બોડી આપણા માઇન્ડને આપે, આપણું માઇન્ડ આપણા બોડીને આપે છે, અને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, એને કહેવાય એનલ સ્ફિંક્ટર મસલ્સ. ખબર પડવી કે હા મળત્યાગની હાજત આવી છે, અને એને અંકુશમાં રાખવો, આને કહેવાય સ્ફિંક્ટર મસલ્સ. જો આ ભગંદરની નલિકા એક નાસુર જેવું હોય છે, એનો એક માર્ગ ગુદામાર્ગની બહાર હોય છે, અને બીજું મોઢું ગુદામાર્ગની અંદર હોય છે, અને એ આખું ટ્રાવેલ કરે છે. જો એ ટ્રાવેલિંગ કરતું હોય અને મોર દેન 1/3 ઓફ ધ એક્સટર્નલ સ્ફિંક્ટર, એટલે આ થોડું સાયન્ટિફિક થઈ ગયું, એટલે ટૂંકમાં એ સ્ફિંક્ટર મસલ્સની અમુક લેવલથી વધારે જો એ ક્રોસ કરીને જાતું હોય, તો આ પ્રકારના રોગીઓને સાદું શસ્ત્રકર્મ કરશો તો મટશે, પણ ઇન્કોન્ટિનન્સ થશે. ઇન્કોન્ટિનન્સ એટલે શું? પહેલાં મેં બે વસ્તુ કીધી, એનો આંશિક અથવા સંપૂર્ણ અભાવ થઈ જવો. દર્શક મિત્રો, જિંદગી જીવવા જેવી ન રહે, અઘરું થઈ જાય, ખબર ન પડે અને કપડાં બગડી જાય, દેટ ઇઝ વેરી મચ ડ્રેડફુલ. તો સામાન્ય ભગંદર જે એક્સટર્નલ સ્ફિંક્ટરના ખાલી નીચેના 1/3 પાર્ટમાં ઇન્વોલ્વ છે, આ ખબર કેવી રીતે પડશે? MRI સિવાય નહીં ખબર પડે. સારી જગ્યાએ MRI કરાવો, સારો રેડિયોલોજિસ્ટ એને રિપોર્ટિંગ કરે તો ચોક્કસપણે ખબર પડે. તો તમને ખબર પડશે એ સર્જન માટે બહુ સારું હશે, જે શસ્ત્રકર્મ કરતો હશે એની માટે બહુ સારું હશે, કે આનું સાદું ઓપરેશન, એટલે એ ભગંદરનો જે બગાડ છે શરીરમાં કાપીને કાઢી શકાશે કે બીજું કંઈ કરવું પડશે. હવે આવી બીજું કંઈ શું કરવું પડે? આની માટે આયુર્વેદની સર્વોપરિતા છે. આ મંચ ઉપરથી હું 100% કહીશ કે ક્ષારસૂત્ર ચિકિત્સા પદ્ધતિ, આ પ્રકારના ભગંદર જે ખૂબ જ ઊંડાણપૂર્વક ગયા હોય છે, એવા ભગંદર કે જે વારે ઘડી ઓપરેશન કરતાથી નથી મટતા, અને એવા ભગંદર કે જેના મલ્ટિપલ બ્રાન્ચીસ હોય છે, અને સર્જરી કરીએ તો ખૂબ જ વધારે ચીરફાડ કરવી પડે, એમાં ક્ષારસૂત્ર ચિકિત્સા પદ્ધતિનો 100% તમારે સહાય લેવી જ જોવે. અને ભગંદરની ચિકિત્સા પદ્ધતિમાં એ વર્ષોથી એની સર્વોપરિતા પ્રૂવ થયેલી છે. અસંખ્ય રિસર્ચ પેપર દ્વારા એ પ્રૂવ કરવામાં આવ્યું છે. રિકરન્સ રેટ, ભગંદર ફરી થવાની શક્યતા જો સુવ્યવસ્થિત રીતે ક્ષારસૂત્રથી કરવામાં આવેલી હોય, સારી રીતે એ ક્ષારસૂત્ર એનું થયેલું હોય, તો ફરીવાર રિકરન્સ રેટ એનો ખૂબ જ ઓછો હોય છે. અને ઇન્કોન્ટિનન્સ કે મળમાર્ગના જે સ્ફિંક્ટર મસલ્સનો કાબુ ઓછો અથવા નહિવત અથવા બિલકુલ નહીં, એ ફક્ત ક્ષારસૂત્રથી શક્ય છે. તો આ બાબતે આઈ ટેક ધ લિબર્ટી ટુ વેરી પ્રાઉડલી સે ધ એફિકેસી ઓફ ક્ષારસૂત્ર ઇન મેનેજમેન્ટ ઓફ ફિસ્ચ્યુલા ઇન એનો. ગુદવિદ્રથી. ગુદવિદ્રથી એટલે શું છે? આ એક પ્રકારનું ગુમડું, પણ કોઈ સામાન્ય ગુમડું નથી, આને કહેવામાં આવે છે એપ્સેસ, ગુદવિદ્રથી. આ પ્રકારની ઓલામાં જુદા જુદા એનાટોમિકલ પોઝિશન પ્રમાણે ઇસ્ચોરેક્ટલ એપ્સેસ, પેલ્વિરેક્ટલ એપ્સેસ, સુપ્રાલિવેટર એપ્સેસ, ઇન્ટરસ્ફિંક્ટ્રિક એપ્સેસ, આ પ્રકારના એપ્સેસ થાય છે. ટૂંકમાં ઇન્ફેક્શનના લીધે પૂઈનો ભરાવો થઈ જાય છે. આમાં શું દવા કરવી? આમાં કોઈ દવા ન કરવી. આમાં તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત નિદાન કરાવીને, શક્ય હોય તો સોનોગ્રાફી, શક્ય હોય તો સર્જનને યોગ્ય લાગે તો MRI કરાવીને તાત્કાલિક આનું શસ્ત્રકર્મ જ કરાવવું પડે. હા, આમાં ક્યારેય દવા ન લેવી. નાસુર, હા, આને આયુર્વેદમાં નામકરણ કર્યું છે કટી અસ્થિ ભગંદર. બીજા વિશ્વયુદ્ધમાં આનું નામ હતું જીપ ડ્રાઈવર સાઇનસ. બહુ સરસ વાત છે.
જર્મનીના જે જીપ ડ્રાઈવર્સ હતા એ ઘણીવાર યુદ્ધના બધા કાર્યકાળ દરમિયાન 12 કલાક 14 કલાક 18 કલાક સુધી જીપ ચલાવતા, અને પછી મિલિટરી હોસ્પિટલમાં જોવા મળ્યું કે આ પ્રકારના જીપ ડ્રાઈવરમાં ધીસ ટાઈપ ઓફ પાયલિનોડલ સાઇનસ, હું ચાલો વધારે વ્યુત્પત્તિમાં નથી જતો, આ પ્રકારનું ભગંદર તમારા કમરના ભાગે થાય છે, અને થવાનું કારણ એ ભાગમાં રહેલા વાળનું ઇન્ફેક્શન છે. બરાબર? તો આ એક પ્રકારનું સાઇનસ છે જે મિમિક કરે છે, ભગંદર છે, પણ આનું કનેક્શન પ્રાઇમરીલી એનલ કેનાલ સાથે નથી હોતું, અને કટીના ભાગમાં આ ભગંદર થાય છે. અને આચાર્ય સુશ્રુતે આ પ્રકારના નાડી વ્રણમાં સ્પેસિફિકલી કીધું છે કે કૃષભિલું દુર્બલાનામ નાડી સમર્મ આશ્રિતામ ક્ષાર સૂત્રેણ તું છિદ્યંતી ન તું શસ્ત્રેણ બુદ્ધિમાન. એટલે આચાર્ય સુશ્રુતે આ પ્રકારના નાડી વ્રણમાં સ્પેસિફિકલી ક્ષાર સૂત્રનો ઉપયોગ કરવાનું કીધું છે. બેઝિકલી મોડર્ન સાયન્સ પ્રમાણે આનું ટોટલ એક્સિઝન થઈ શકે, ખૂબ જ સારા પરિણામ આપે છે. એક્સિઝન જો ફેલ થાય તો આમાં પ્લાસ્ટિક સર્જન દ્વારા ફ્લેપ સર્જરી, રોમ્બોઇડ ફ્લેપ છે, ઝેડ પ્લાસ્ટી છે, મલ્ટિપલ ઝેડ પ્લાસ્ટી છે, સુંદર પરિણામ મળે છે. પણ ક્ષારસૂત્રમાં પણ એની એફિકેસી એટલી જ સારી હોય છે, વાઢકાપ નહીવત હોય છે, પેશન્ટનું મોબિલાઇઝેશન ખૂબ જ સારું હોય છે. જો રિકરન્સ ફ્લેપ સર્જરીમાં થયું છે તો રિકન્સ્ટ્રક્શન ઓફ અ ફ્લેપ એ થોડું મગજમારીવાળું, થોડું મહેનતવાળું પેશન્ટ અને સર્જન બંને માટે કામ હોય છે. પણ ક્ષારસૂત્રમાં રિકરન્સ બહુ ઓછું હોય છે, અને જો રિકરન્સ થાય તો ઇટ ઇઝ ઇઝીલી મેનેજેબલ. તો પાયલિનોડલ સાઇનસમાં પણ ભગંદર, હાયનલ ફિસ્ચ્યુલા, કોમ્પ્લેક્સ ફિસ્ચ્યુલા અને પાયલિનોડલ સાઇનસમાં ક્ષારસૂત્રની સર્વોપરિતા હંમેશા વૈજ્ઞાનિક ઢબે આજના જમાનામાં સિદ્ધ થયેલી છે. આ ઘણા બધા સાંભળ્યું છે આ શબ્દ. સાહેબ, એનું નિદાન થયું છે આંતરડામાં ચાંદા પડી ગયા છે, જેને કહેવાય છે મોડર્ન સાયન્સમાં અલ્સરેટિવ કોલાઇટિસ. તો આના શું લક્ષણ હોય છે? આમાં દર્શક મિત્રો, પેશન્ટને મળમાર્ગે લોહી તો પડે છે, પણ એક ટિપિકલ પેટર્ન હોય છે. જેમ મેં તમને કીધું, પાઇલ્સમાં એક પિચકારી વાગે છે, ફ્રેશ બ્લડ મળે છે, તાજું લોહી પડે છે. આમાં લોહી પ્રાઇમરીલી એવું નથી પડતું, મળ મિશ્રિત લોહી હોય છે. મીઠું ને મરચું ભેગું કરી નાખીએ અને લિક્વિડ ફોર્મમાં હોય તો કેવું અપિયરન્સ આવે, એમાં ચિકાશ હોય તો કેવો અપિયરન્સ આવે, એ પ્રકારનું લોહી પડે છે. પ્રાઇમરીલી આ વેદના રહિત હોય છે. ઘણીવાર બ્લેક સ્ટૂલ પણ આવે છે, અને આ પ્રકારના પેશન્ટમાં કુદરતી હાજતે જવાની પ્રક્રિયા દિવસમાં 2, 3, 4, 8, 20 વાર સુધી થાય છે. અને જ્યારે એને દવા આપવાથી, ઇન્ફેક્શનની દવા આપવાથી, એન્ટીબાયોટિક્સ આપવાથી, આયુર્વેદની બધી દવાઓ આપવાથી જો સારું ન થાય તો શું કરાય? આ પ્રકારના રોગીમાં જ્યારે આવા સિમ્ટમ્સ હોય અને નોર્મલ મેડિસિનથી સારું ન થાય તો આનું નિદાન ફક્ત ને ફક્ત સારા ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ પાસે જઈ અને કોલોનોસ્કોપી પછી બાયોપ્સી દ્વારા જ થાય છે. દર્શક મિત્રો, આ એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ છે. હા ને? આ રોગ થવાનું કારણ શું? તો આજ દિન સુધી વિજ્ઞાન આ રોગ થવાનું કારણ નથી શોધી શક્યું. ઇટ ઇઝ બિલીવડ ટુ બી એન ડિઝીઝ ઓફ અનનોન આઇડેન્ટિટી, ઇડિયોપેથિક ઇટિયોલોજી. તો શું છે આ? વોટ ઇઝ ઓટો ઇમ્યુનિટી? દર્શક મિત્રો, શરીરમાં કોઈ બી એન્ટીજન, કોઈ બી વિષાણુ, કોઈ બી બેક્ટેરિયા, કોઈ બી ફંગસ, કોઈ બી વાયરસ જ્યારે પ્રવેશે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ એને ઓળખી દે છે કે ધીસ ઇઝ એન્ટીજન, આ શરીરનો ભક્ષક છે, આ શરીરનો શત્રુ છે. તો એને નાથવા માટે, એને ન્યુટ્રલાઇઝ કરવા માટે આપણી રોગ પ્રતિકારક શક્તિ, જો એ કી છે તો લોક, અને લોક છે તો કી, લોક એન્ડ કી મિકેનિઝમથી એને નલિફાય કરી છે. એને કહેવાય એન્ટીબોડી. એન્ટીજન જે આપણું ભક્ષક છે અને રક્ષક છે, દેટ ઇઝ એન્ટીબોડી. પણ આ પ્રકારના રોગમાં શરીરના એવા સેલ્સ જે શરીર માટે જરૂરી છે, શરીર માટે ઉપયોગી છે, એને શરીર મિસઆઇડેન્ટિફાઈ કરીને એન્ટીજન તરીકે ઓળખે છે અને એના રિસ્પોન્સમાં એન્ટીબોડી બનાવે છે. સાદી ભાષામાં કહું, જ્યારે રક્ષક ભક્ષક બનતા હોય અને જે પ્રકારનો નાશ વેરાય, એ પ્રકારની પ્રક્રિયા અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિસીઝ,
એની પણ વધારે વાત નહીં કરું. આ બંને પ્રકારના રોગમાં જ્યારે આવા ક્રોન્સ ડિઝીઝ ખૂબ જ પહેલાં ફક્ત વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોવા મળતો, પણ છેલ્લા 2 દશકોમાં ભારતમાં અને ગુજરાતમાં પણ ખૂબ જ જોવા મળે છે. અગેન ઇટ ઇઝ એન ઓટોઇમ્યુન ડિસઓર્ડર. આની દવા શું? સૌપ્રથમ દવા રોગમાદો પરીક્ષિત તદ અનંતરમ ઔષધમ. આ પ્રકારના રોગમાં વહેલું એનું જો નિદાન થાય, નિદાન કેવી રીતે થાય? સારા ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ પાસે જઈને કોલોનોસ્કોપી કરાવીને બાયોપ્સી જ્યારે કરવામાં આવે છે ત્યારે રોગ અલ્સરેટિવ કોલાઇટિસ અથવા ક્રોન્સ ડિસીઝ તરીકે એનું લેબલિંગ થાય છે અને પછીની દવા થાય છે. તો દવા શું થાય? મેં તમને જેમ કીધું ઇમ્યુનિટી બહુ વધી ગઈ છે એટલે ઇમ્યુનોસપ્રેસન્ટ આપવામાં આવે છે, ઘણીવાર સ્ટીરોઇડ્સ આપવામાં આવે છે. ટૂંકમાં સારામાં સારું યાપ્ય કરે છે. કોઈ બી રિસર્ચ પેપર એવું નથી કહેતું આધુનિક ચિકિત્સા શાસ્ત્ર પ્રમાણે કે અલ્સરેટિવ કોલાઇટિસ મટે. એની ડિફિકલ્ટ કેટેગરીઝમાં સ્ટીરોઇડ પણ આપવામાં આવે છે અને ધીમે ધીમે ટેપર કરીને બંધ કરવામાં આવે છે. અને એવું માની લેવાનું, જો ઇફ યુ આર ડાયગ્નોસિસ વિથ અલ્સરેટિવ કોલાઇટિસ ઓર ક્રોન્સ ડિસીઝ એન્ડ સ્પેશિયલી અલ્સરેટિવ કોલાઇટિસ, તમારે ખૂબ લાંબા સમય માટે પથ્યપાલન કરવું જોઈએ અને મોડર્ન મેડિસિન લેવી જોઈએ. તો આમાં આયુર્વેદનું ઓલ્ટરનેટિવ શું? તો એ જણાવતા મને ખૂબ જ હર્ષ થાય છે કે આયુર્વેદમાં આના ખૂબ જ સારા પરિણામ છે. એમાં હું બિલકુલ નથી કહેતો કે આયુર્વેદથી આ 100% મટી જાય. આયુર્વેદ દવા લેવાથી કે જો સામે લખ્યું છે પીછાબસ્તી લેવાથી આ મટી જ જાય, ફરીવાર ક્યારેય ન થાય. તમે ઘણા બધા પેશન્ટ પૂછશે કે સાહેબ ગેરંટી શું, વોરંટી શું? દર્શક મિત્રો, આ કોવિડે આપણને સૌને સમજાવ્યું છે કે ગેરંટી વોરંટી જેવું શબ્દ જ નથી હોતો. પણ છતાં ગેરંટી વોરંટી જેવા શબ્દો જ્યારે પેશન્ટ દ્વારા અમને પૂછવામાં આવે છે ત્યારે એમને એને સમજણ આપીએ છીએ કે આ રોગ મટી જાય, દવા ન લેવી પડે, લાંબો સમય સુધી તમે દવાથી દૂર રહ્યો અને આવા કંઈ સિમ્ટમ્સ ન આવે તો એને ભગવાનના આશીર્વાદ સમજજો અને આ દવા તમારી પર કામ કરી ગઈ એવું સમજજો. બાકી હું એવું આ મંચ ઉપરથી બિલકુલ નથી કહેતો કે પીછાબસ્તીની સારવાર, અલ્સરેટિવ કોલાઇટિસમાં મેં રક્તાતિસારમાં જે ચિકિત્સા કીધી છે એની સારવાર કરીએ છીએ. ખાસ આમાં ખૂબ જ એ સંશોધને કીધું છે કે ધીસ ઇઝ અ સાયકોસોમેટિક ડિસઓર્ડર. જે પેશન્ટ વધારે સ્ટ્રેસમાં રહે છે, જે પેશન્ટને ઓલરેડી અંડરલાઇંગ બીજી કન્ડિશન હોય છે, એના અમુક પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સ હોય છે, એમાં અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિસીઝ, જેને ઇન્ફ્લામેટરી બાઉલ ડિસીઝ, લઘુઆંત્ર, બૃહદાંત્ર, રેક્ટમ અને કોલનમાં ઇન્ફ્લામેશન થાય. ઇન્ફ્લામેશન થાય ત્યાં ચાંદા પડે, ચાંદા પડે ત્યાંથી રક્તસ્રાવ થાય અને જો આની સારવાર ન કરાય તો લાંબા સમયે કેન્સર સુધી આ થઈ શકે. એનો મતલબ એવું બિલકુલ ન માનતા કે અલ્સરેટિવ કોલાઇટિસવાળા પેશન્ટ કેન્સરમાં કન્વર્ટ થશે જ, બિલકુલ નહીં. ઇફ ધીસ ઇઝ અનટ્રીટેડ, ઇફ ધીસ ઇઝ મિસટ્રીટેડ, ઇફ ધીસ ઇઝ અનડાયગ્નોસ્ડ, ઇટ કેન લીડ ટુ મેલિગ્નન્સી. ઓકે, તો આ પ્રકારના અલ્સરેટિવ કોલાઇટિસમાં રક્તાતિસાર, અમુક પંચકર્મની વિશેષ ચિકિત્સા જે પીછાબસ્તી તરીકે કહેવામાં આવે છે, અમુક એવા રસાયણ છે. રસાયણ એટલે શું? જે આંત્રવસ્ત્રો ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે આયુર્વેદના અમુક દ્રવ્ય એવા છે જે રસાયણનું કામ કરે છે. ઇટ વિલ રિજિનવેટ ધ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનિયલ સિસ્ટમ. આ પ્રકારના દ્રવ્યો નિષ્ણાંત વૈદની દેખરેખમાં આપવામાં આવે, પ્રોપર કાઉન્સેલિંગ કરવામાં આવે, આયુર્વેદ પ્રમાણેનું પથ્ય પ્રમાણે એનું નિદાન પરવર્જન કરાવીને આહાર વિહાર ચેન્જ કરવામાં આવે અને અમુક પ્રકારનું પંચકર્મ જો સારી રીતે કરવામાં આવે તો ધેર આર સો મેની ડોક્યુમેન્ટેડ કેસીસ કે લાંબો સમયની આધુનિક ચિકિત્સા શાસ્ત્ર પ્રમાણે દવાથી રોગી બચી શકે છે, સ્ટીરોઇડ્સ વિડ્રો થાય છે, ઇમ્યુનોસપ્રેશન દવા નથી લેવી પડતી. અને સી ધીસ ઇઝ અગેન અ સબ્જેક્ટ ઓફ રિસર્ચ. લાંબો સમય સુધી પણ ફોલોઅપ સ્ટડી જોવા મળ્યા છે કે પેશન્ટને કોઈ તકલીફ નથી થતી. તો આ પ્રકારના ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝમાં આયુર્વેદનું વિશેષ રોલ રહે છે. પંચકર્મ અને રસાયણ ચિકિત્સાથી તમે 100% ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝને કાબૂમાં રાખી શકો છો, લક્ષણ રહિત રહી શકો છો અને લાંબો સમય સુધી દવા રહિત આનંદિત જીવન જીવી શકો છો. નૈદાનિક પરીક્ષણ જેમ મેં કીધું છે, આનું નૈદાનિક પરીક્ષણ ફરીવાર કોલોનોસ્કોપી અને બાયોપ્સી છે. કોલોનોસ્કોપી એટલે શું? મળમાર્ગથી
દૂરબીન દ્વારા આખી મળમાર્ગની જ્યારે તપાસ કરવામાં આવે, આ નૈદાનિક પદ્ધતિને કોલોનોસ્કોપી કહેવામાં આવે છે. અને બાયોપ્સી એટલે ત્યાં કોઈ અલ્સર હોય, ચાંદુ હોય, ત્યાં કોઈ ગ્રોથ હોય, એનો નાનો એવો ટુકડો લઈને એને લેબોરેટરીમાં પરીક્ષણમાં માટે મોકલાવવામાં આવે, એને બાયોપ્સી કહેવામાં આવે છે. ઠીક છે. અને પીછા, અત્યારે ઘણા બધા સંશોધન થયા છે, પીછા બસ્તી આમાં ખૂબ જ સારું પરિણામ આપે છે. ઓકે, બસ્તી ચિકિત્સા એટલે શું? આ પંચકર્મનું એક અંગ છે જેમાં મેડિકેટેડ દ્રવ્યો, મેડિકેટેડ તેલ, મેડિકેટેડ ઘી, મેડિકેટેડ ઉકાળા એક સાયન્ટિફિક પદ્ધતિ દ્વારા મળમાર્ગમાં આપવામાં આવે છે. ફરીવાર, આને આ એક પ્રકારનું એનિમા છે એવી ભૂલ ન કરતા. ધીસ ઇઝ નોટ એનિમા. ધીસ ઇઝ અ પ્રોપર સાયન્ટિફિક મેથડ વિચ ઇઝ અ પાર્ટ ઓફ પંચકર્મ વિચ ઇઝ એડમિનિસ્ટ્રેડ થ્રુ એનલ કેનાલ. ઓકે, મને ખબર છે ઘણા બધા દર્શક મિત્રોને ખબર હશે કે સ્ટીરોઇડને એનિમા અલ્સરેટિવ કોલિટીસમાં આપવામાં આવે છે, પણ આ એનાથી ઘણું બધું અલગ છે. હું કહીશ સંપૂર્ણ અલગ છે. આ ક્રોન્સ ડિસીઝનો છે, એમાં આવા જ સિમ્ટમ્સ હોય છે. થાક લાગે છે, મળમાર્ગે લોહી પડે છે, વેઇટ લોસ થાય છે, પેટમાં દુખાવો થાય છે, તાવ આવે છે. ઓકે, ક્રોન્સ ડિસીઝ. આ પ્રકારમાં જો વહેલું નિદાન થશે, વહેલી દવા શરૂ થશો તો કોઈ જ તકલીફ નહીં થાય. ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, હા ને, IBS, આમાં શું પેશન્ટમાં જોવા મળે છે કે પેશન્ટ હંમેશા એમ કહે છે કે ફિલિંગ ઓફ ઇનકમ્પ્લીટ ઇવેક્યુએશન, એટલે મને સંડાસ થયું છે એવું લાગતું જ નથી ને વારે વારે ઘડીએ સંડાસ જવાની ઈચ્છા થાય, મળત્યાગની હાજત વારે ઘડીએ લાગે, અને જે કહીએ ને કે સંતોષ ન થવો, વારે ને ઘડીએ પેશન્ટને મળત્યાગ કરવાની ઈચ્છા થાય છે. ખોરાક એનો પચતો નથી, એને ભૂખ લાગતી નથી, અપચા જેવા ખૂબ જ એને તકલીફો રહે છે, પેટ ફૂલી જવાની તકલીફો થાય છે, અને ખોરાક બરાબર પચે નહીં, એટલે પેશન્ટ માનસિક અને શારીરિક રીતે વીક થઈ જાય છે. આવા પેશન્ટમાં બધા જ નૈદાનિક પરીક્ષણો વિધિન નોર્મલ લિમિટ્સ રહે છે. એને MRI, CT સ્કેન, કોલોનોસ્કોપી, એન્ડોસ્કોપી કાંઈ જ નથી આવતું. દવાઓ જ્યારે બધી જ તમે સિમ્પ્ટોમેટિક દવાઓ આપો છો, કોઈ કામ નથી કરતી, ત્યારે એને IBS. ઓકે, આમાં મોડર્ન પ્રમાણે માનસિક શાંતિ રહે અને ઇન્ટેસ્ટાઇનની ગતિઓ ઓછી થાય એવી દવા આપે છે. અને આયુર્વેદમાં જો ગ્રહણી ચિકિત્સા પ્રમાણેની ચિકિત્સા કરવામાં આવે તો એક્સલન્ટ રિઝલ્ટ મળે છે. અને મારી આગળ એવા ઘણા બધા પેશન્ટ છે જે IBSનું નિદાન કરીને આવ્યા હોય છે, માનસિક થાકી ગયા હોય છે, શારીરિક રીતે ખૂબ જ નબળા થયા હોય છે, અને નિષ્ણાંત વૈદની સારવાર હેઠળ લાંબો સમય સુધી પરેજીયુક્ત ગ્રહણી ચિકિત્સા મુજબ જો એની સારવાર કરવામાં આવે, આમાં પણ પંચકર્મની શિરોધારા, શિરોબસ્તી, જે તમારો મેન્ટલ સ્ટ્રેસ, અમારા આયુર્વેદમાં બહુ સરસ કીધું છે, ચિંત્યાનામથી ચિંત્યાત રસવસ્ત્રોતો દુષ્ટિ લક્ષણાનામ, એટલે ચિંતન કરવા યોગ્ય વિષયોનું વધારે પડતું ચિંતન કરવાથી રસવસ્ત્રોતસ. હવે રસવસ્ત્રોતસ એટલે શું? આપણે જે ખાઈએ છીએ અને જે આપણે પચાવીએ છીએ અને એમાંથી જે લોહી બને છે એ આખી સિસ્ટમ ડિસ્ટર્બ થાય છે. સો ધીસ વોઝ, આ અત્યારનું નથી કે સ્ટ્રેસના લીધે આવું થાય. હજારો વર્ષ પહેલાં આચાર્યોએ કહી દીધું છે કે વધારે પડતું ચિંતન કરવાથી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ બગડશે. એટલે આમાં શિરોધારા, શિરોબસ્તી, મેધ્ય રસાયણ જેવા રોગો જ્યારે ગ્રહણી ચિકિત્સા પ્રમાણે કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળે છે. માફ કરશો સાહેબ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે અમદાવાદથી. હાજી, આપનો પ્રશ્ન પૂછી શકો છો. હેલો. હાજી, આપનો અવાજ આવી રહ્યો છે, આપનો પ્રશ્ન પૂછો. હા સાહેબ, આપણે જે અત્યારે કીધું ને પેલું પેટ ફૂલી જવું, હા, અને એ વધારે કબજિયાત ને અપચો જેવું ન થાય, એની માટે અમારે શું કરવું પડે? આ સાથે બીજી કોઈ તકલીફ ખરી? મળમાર્ગને લગતું કોઈ લક્ષણ ખરું આપને? ના, બીજું કોઈ નહીં, પણ આ જે પેટ ફૂલી જવું અને વારંવાર ઠંડા જવાનું વિચાર થાય, એવું બધું જે કંઈ થાય, સાહેબ બોલ્યા એ પ્રમાણે એવું ક્રિયા કરો. હાજી, આપનો પ્રશ્ન પહોંચી ગયો છે. સાહેબ, મુખ્યત્વે બે વસ્તુ એમને કહેલી છે. એક તો પેટ ભારે લાગે છે અને કબજિયાત જેવું લાગે છે, ખુલાસીને જાડો સાફ નથી આવતો,
આ બે વસ્તુઓ આપને જો મળી સાહેબ છે. લાંબા સમયથી આ તકલીફ હોવી તો આપને 100% આનું નિદાન કરવાની જરૂર છે. મહેરબાની કરીને કોઈ બી જગ્યાએ કોઈ બી સાંભળેલી વસ્તુ કરીને દવાઓ કોઈ બી ડૉક્ટરની સલાહ કર્યા વગર, જો લાંબા સમયથી છે તો આનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન કર્યા વગર ન રહેવાય. જો આપ અમદાવાદમાં રહેતા હો અને આપ આયુર્વેદની સારવાર કરવા માંગતા હો તો 2 મોટી હોસ્પિટલ છે. સરકારી મણિબેન આયુર્વેદ હોસ્પિટલ અસારવા અમદાવાદ, એમાં તમે સવારે 9 થી 12 આવીને તમારું નિદાન કરાવી શકો છો. અથવા અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલય લાલ દરવાજામાં, ત્યાં જઈને પ્રોપર ડાયગ્નોસિસ કરાવીને તમારી દવા લેવી જોવે. નિદાન જ સૌથી મહત્ત્વનું છે. જ્યાં સુધી તમારું ખરેખરનું નિદાન ન થાય ત્યાં સુધી દવા લેવાથી તમે તમારા શરીરને સુધારશો નહીં પણ બગાડશો. એટલે તાત્કાલિક ધોરણે તમને આ થવાનું કારણ શું છે એ જાણવા માટે નિષ્ણાંત વૈદ્યની સલાહ લેવી જોઈએ સાહેબ. સાહેબ, આપણે ફરીથી આપણા પહેલાના વિષય પર આવીએ. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમની આપણે વાત કરતા હતા. અન્ય પણ દર્શક મિત્રોને જો મળમાર્ગ સંબંધી કોઈ પ્રશ્ન હોય તો આ તકે આપણે એમનો પણ પ્રશ્ન લઈ શકીએ છીએ. જે દર્શક મિત્રો શરૂઆતથી જ આપણી સાથે જોડાયેલા હશે એમને ચોક્કસથી એ વાતનો અંદાજ આવી ગયો હશે કે 4 વર્ષથી સાહેબ મણિબેન આયુર્વેદ હોસ્પિટલ અસારવાની અંદર પોતાની સેવાઓ આપી રહ્યા છે અને 12 વર્ષ કરતાં વધારે સમયથી પ્રોક્ટોલોજી, એબ્સોલ્યુટલી મળમાર્ગના સંબંધિત રોગો અને એની સર્જરીઝ બંનેની અંદર સાહેબની માસ્ટરી છે. સાહેબના વક્તવ્ય પરથી એમનું એક જે પેશનેટ લેક્ચર અત્યારે એમને જે ડિલિવર કર્યું એ પરથી એ ચોક્કસ સમજી શકાય. સાહેબ, દર્શકોનો એક કોલ લઈએ પહેલાં હું આપને પૂછવા માંગીશ કે આપે વારંવાર કહ્યું કે ભગંદરની અંદર ક્ષારસૂત્ર જે છે સૌથી શ્રેષ્ઠ ચિકિત્સા છે. અન્ય પણ જે મળમાર્ગના રોગો છે એમાં પણ ક્ષારસૂત્ર શ્રેષ્ઠ છે. સામાન્ય રીતે મળમાર્ગના રોગોમાં એક રિકરન્સ, વારંવાર એકવાર ઓપરેશન થયા પછી 2 વર્ષ 3 વર્ષમાં પાછું થવું, આ એક સમસ્યા રહેતી હોય છે. તો શું ક્ષારસૂત્ર પદ્ધતિ એની અંદર પણ કોઈ લાભ આપી શકે કે કેમ? સાહેબ, બહુ સારો પ્રશ્ન છે આનો. સૌ પ્રથમ તો એ કહીશ કે આયુર્વેદમાં સર્જરી કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં સર્જરી એવા કોઈ ભાગ, પ્રભાગ, પેટા વિભાગ નથી હોતા. સર્જરી છે. કોઈ બી ડૉક્ટર BMSમાં શારીર રચના ભણે, એનેટોમી ભણે, એ આપણી અંગરચના જ ભણશે. એ ડિઝીઝ ભણતો હોય છે, ઇટિયોપેથોજેનેસિસ ભણતો હોય છે, સર્જરી ભણતો હોય છે. તો એના શબ્દો બોલવાથી, શલ્યતંત્ર કરવાથી કે સર્જરી કરવાથી કોઈ ફરક નથી પડતો. બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ સર્જરી, વાઢ કાપના સામાન્ય સિદ્ધાંત હંમેશા સરખા જ રહે છે. હા, સમયાંતરે એમાં જે ઇવોલ્યુશન થાય છે, રીઇન્ફોર્સમેન્ટ થાય છે, ડેવલપમેન્ટ થાય છે, એ દરેક માણસ શીખતું હોય છે. એટલે સૌ પ્રથમ તો આ સ્ટેજ ઉપર એ કહીશ કે આયુર્વેદિક સર્જરી કે એલોપેથિક સર્જરી એવું નથી હોતું. પણ હા, ક્ષારસૂત્ર એ આયુર્વેદનું એક અનમોલ દેન છે. સાહેબ, હું તમને એક બહુ સામાન્ય રીતે સમજાવું છું. જ્યારે મેં તમને પહેલાં કીધું કે જ્યારે સ્ફિંક્ટર કાપવાના હોય તો વધારે ડિટેલમાં નહીં કહીશ, પણ હું તમને એટલું કહીશ કે સ્ફિંક્ટર કપાય અને જોડાય. એક આઈસ બોક્સ છે, બરાબર? આઈસ બોક્સ ઉપર તમે એક મેટલ વાયર બાંધી દો, નીચેથી તમે એને ટાઈટ કરો તો સાહેબ કેવું થશે? મેટલ વાયર ઉપરથી એ આઈસ બોક્સને કાપતા કાપતા નીચેથી નીકળી જશે. આઈસ બોક્સ ઉપર ખાલી એક સ્કાર રહેશે, પણ એ જે બરફના ટુકડાના 2 ભાગ નહીં થાય. આ જ વસ્તુ થશે ક્ષારસૂત્ર એનલ સ્ફિંક્ટર્સ મસલ્સમાં. હા ને? એ આખા ભગંદરની જે નાડીવ્રણ છે એ સ્ફિંક્ટરમાંથી જાય છે, તો એને એક સાથે કાપશે, એક સાથે જોડાશે, એક સાથે કાપશે, એક સાથે જોડાશે. સો હીલિંગ એન્ડ કટિંગ હેપન્સ સાયમલ્ટેનિયસલી. આને ઘણા મેજિક કહે છે, બટ ધીસ ઇઝ નોટ મેજિક, ધીસ ઇઝ પ્યોર સાયન્સ. ક્ષારસૂત્ર પહેલાં 3 કે 4 દિવસમાં ભગંદર નલિકા સાથે સ્ફિંક્ટરને કાપે છે અને બીજાના 3 દિવસમાં સમય આપે છે કે સ્ફિંક્ટર્સ જોડાઈ જાય. ધીસ ઇઝ પ્યોર સાયન્સ. આવી રીતે ભગંદરને આખું નિર્મૂલન કરી નાખે છે. એન્ડ ધીસ ઇઝ અ સ્લો પ્રોસેસ, ધીસ ઇઝ એન ઇન્ડિજિનિયસ પ્રોસેસ. અને જો પ્રોપર પ્રોક્ટોલોજીસ્ટ દ્વારા ભગંદરના ટ્રેકને બરાબર ઓળખીને પાર્શિયલ ફિસ્ચ્યુલેક્ટોમી અથવા ફક્ત ક્ષારસૂત્ર કરવામાં આવે તો રિકરન્સ રેટ ખૂબ જ ઓછા છે. દે આર ઓલમોસ્ટ નેગ્લિજિબલ. રાજકોટથી એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હાજી, આપનો પ્રશ્ન પૂછી શકો છો. આપના ટીવીનું વોલ્યુમ થોડું ધીમું કરી અને આપનું નામ જણાવી આપનો પ્રશ્ન પૂછો.
નરેન્દ્રભાઈ મારું નામ છે, રાજકોટ જિલ્લામાંથી બોલું છું. હાજી. અને મારા ઘરનાને સાંઢિયો વા છે, હમ. એટલે એ કઈ પેટની તકલીફથી કઈ થાય છે? ઓકે. સાહેબ, એમનો પ્રશ્ન આમ તો આજના વિષયથી થોડો અતડો છે, પરંતુ છતાં પણ એમનું કહેવાનું એમ છે કે એમના વાઈફને સંધિવા છે. શું એને પેટ સાથે કોઈ સંબંધ ખરો કે કેમ? સાહેબ, પહેલાં તો સંધિવા છે કે નહીં એનું પ્રોપર ડાયગ્નોસિસ કરવું પડે. અને આ પેટ સાથેનો ચોક્કસ સંબંધ છે કોઈ પણ પ્રકારની વાતવ્યાધિ. બરાબર, વાતવ્યાધિ જેમ તુષાર ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ ઓર મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર્સ એ આયુર્વેદમાં એક અમ્બ્રેલામાં આવે છે વાતવ્યાધિમાં. તો જો તમારું પાચન બરાબર નહીં હોય, તમે જે ખાઓ એ તમને બરાબર પચતું નહીં હોય અને આમ થાય, આ ફરીવાર એક ઇન્ડિજિનિયસ કોન્સેપ્ટ છે આયુર્વેદનો. અપક્વ મળ આમને કરે છે અને આ આમ, દેટ ઇઝ ધ ઇન્ટરનલ ટોક્સિન કેન લીડ ટુ ધીસ જોઈન્ટ પેન. એટલે 100% જો તમારું પાચન સારું નહીં હોય તો સંધિવાત કે કોઈ પણ પ્રકારની વાતવ્યાધિ તમને વધી શકે છે, અને હોય તો એને એગ્રેવેટ થઈ શકે છે. ખૂબ સરસ વાત કરી સાહેબે. આમ તો દર્શક મિત્રો, આયુર્વેદ એવું માને છે કે લગભગ 96 થી 97% સુધીના જે રોગો છે એનું મૂળ કારણ મંદાગ્નિ છે, અગ્નિ છે, પાચન સંબંધિત કોઈ તકલીફ છે. અને મને એ કહેતા જરા પણ સંકોચ નથી કે મહાસ્રોતસ પાચન સંબંધિત જે તકલીફો છે, જે પ્રશ્નો છે, એમાં કદાચ વિશ્વમાં આયુર્વેદમાં જેટલા ઓપ્શન્સ, જેટલી વિવિધ પ્રકારની દવાઓ અને જેટલી ઊંડાણપૂર્વકની સમજ છે, એટલું કદાચ એવું કહીએ કે અન્ય જે પથિસ છે મહાસ્રોતસના વ્યાધિઓમાં એટલી હદે કારગર નથી. ચોક્કસથી પ્રોપર નિદાન કરીને આપના સંધિગત વાનું કારણ શું છે એ જોઈને આપણે ચોકસાઈપૂર્વક એ કહી શકીએ કે શું એને પેટ સાથે સંબંધ છે કે કેમ. પણ ચોક્કસથી હોઈ શકે, નિદાન કર્યા પછી ચોક્કસથી કહી શકાય. સાહેબ, એક પ્રશ્ન ક્ષારસૂત્ર, કારણ કે પંચકર્મ અને ક્ષારસૂત્ર એવું કહીએ કે આયુર્વેદના પર્યાય બની ચૂક્યા છે. લગભગ હરેક ઘરની અંદર બધાને ખ્યાલ છે કે પંચકર્મ અને ક્ષારસૂત્ર શું છે. પણ સાથે સાથે એક સમાજમાં એ પણ છે કે ક્ષારસૂત્રની પદ્ધતિની અંદર દુખાવો બહુ સહન કરવો પડે છે અને થોડો લાંબો સમય સુધી ટ્રીટમેન્ટ લેવી પડે છે. તો આ વિશે આપણા દર્શકોને શું કહેશો? સાહેબ, કોઈ બી સર્જિકલ પ્રોસિજર કરો તો વધતા કે ઓછા પ્રમાણમાં દુખાવો થાય જ તે. પણ દોરા બાંધીને ઓપરેશન કરવાથી, એટલે ક્ષારસૂત્રથી ઓપરેશન કરવાથી વધારે દુખાવો થાય એ 100% ભૂલ ભરેલી માન્યતા છે. બીજી વસ્તુ, સમય. દર્શક મિત્રો, તમને એક વસ્તુ કહીશ. એક બગાડ છે, એ તમે આખો બગાડ કાઢી નાખો છો અને તે એક મોટો ઘા થાય છે. તો શરીર એક સમય લેશે એ ઘા રૂજાતા. અને આમાં આપણે ઘા પાડીએ જ છીએ, પણ જેટલો ઘા પડવો જોઈએ એનો આપણે 50% ઓછો પાડીએ છીએ અને એ વસ્તુ દોરાથી હીલ થવા દઈએ છીએ. તો એમાં ઘા ઓછો થશે. મટવાના સમયમાં, મીન્સ ધ રિકવરી ટાઈમ ઓર ધ ટાઈમ ટેકન ટુ ગેટ ફૂલ રિકવરીમાં કોઈ જ ફરક નથી પડતો. એટલે આ બંને ભૂલ ભરેલી માન્યતા છે કે ક્ષારસૂત્ર પદ્ધતિથી ઓપરેશન કરવાથી વધારે દુખાવો થાય કે ક્ષારસૂત્રની પદ્ધતિથી રોગને મટતા વધારે વાર લાગે. એવું કશું જ હોતું નથી. 100% મિથ. તો દર્શક મિત્રો, જરા પર એ બાબત પર ગેરમાન્યતામાં દોરાવાની જરૂરિયાત નથી કે ક્ષારસૂત્ર એ વધારે પેઇનફુલ કન્ડિશન છે અને એ ઓપ્શન્સ ખૂબ લાંબા સમય સુધી ચાલે છે. સાહેબે બહુ એક સરસ વાત કરી કે સાયમલ્ટેનિયસ બંને પ્રોસેસ, એક બાજુથી કાપવાનું કામ અને બીજી બાજુથી એને પ્રોપર હિલિંગ કરવાનું, નવા જે ગ્રેન્યુલેશન ટિશ્યુઝ છે એને પૂરતો સમય મળવાનું કામ બંને સાથે થાય છે. અને તુષારભાઈ, હું તો રાધર એવું કહું છું કે આ એક જ એવો ઓપ્શન છે કે જ્યાં બંને વસ્તુ પ્રોપર ટાઈમિંગ્સની અંદર થાય છે. માટે જ કદાચ રિકરન્સ ચાન્સીસ ક્ષારસૂત્ર પદ્ધતિ દ્વારા એકદમ ન ગણ્ય કહેવા બરાબર રહે છે. સાહેબ, હું એવું તો નહીં કહીશ કે એકમાત્ર ઓપ્શન છે, બટ ઇટ ઇઝ ઘણા બધા ઓપ્શનમાં ઇટ ઇઝ અવેલેબલ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન. હા ને, બીજા ઘણા બધા હોય છે જેની ચર્ચા અત્યારે નહીં થઈ શકે, પણ ઘણા બધા ઓપ્શનમાંથી ધ સેફેસ્ટ એન્ડ ધ બેસ્ટ ઓપ્શન ઇઝ ક્ષારસૂત્ર ભગંદરની ચિકિત્સા માટે, ખાસ કરીને ભગંદરની ચિકિત્સા માટે. સાહેબ, શલ્ય વિભાગના આપ હિમાયતી છો, એમનું જ કામ કરો છો, અને માટે એક છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગીશ. ઘણા બધા લોકોને હજુ એ પણ ખબર નથી કે આયુર્વેદ વિજ્ઞાનની અંદર પણ સર્જરીનો ઉલ્લેખ છે. 5000 વર્ષ પહેલાં સુશ્રુત સંહિતાની અંદર ઘણા બધા ઓપરેશન્સ લખાયેલા છે. તો દર્શકોને ખાસ એક ઓવરવ્યૂ મળે એટલા માટે આચાર્ય સુશ્રુત એઝ અ ફાધર ઓફ સર્જરી, એના વિશે આપણે થોડું દર્શકોને કહીએ. સાહેબ, ફક્ત સમયની મર્યાદામાં હું ફક્ત એકવાર જ કહીશ. જે બેઝિક પ્રિન્સિપલ હોય, એટલે સર્જરીના મૂળભૂત અને પાયાના સિદ્ધાંત
નું સચોટ વર્ણન કરેલું છે. અષ્ટવિધ શસ્ત્રકર્મ જેમ કીધા છે, છેદન ભેદન લેખન વેદન એષણ આહરણ વિસ્તરાવણ અને સીવન. આજેના નોમેનક્લેચર્સ બદલાઈ ગયા, પણ વસ્તુ એટલે જે વસ્તુ કામ કરવાની છે, જે પ્રોસિજર છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. એ જમાનામાં ટાંકા વહેલી તક એટલે જે શું કહેવાય વેલા હોય, અમુક પ્રકારના વેલાથી લેવાતા, અમુક પ્રકારના મકોડાનો ઉપયોગ કરતો. જ્યારે તે સ્ટેપલર નહોતા, ત્યારે આટલા બધા સારા સ્યુચર મટીરિયલ નહોતા. વિચારો 5000 વર્ષ પહેલાં જે બેસ્ટ અવેલેબલ વસ્તુ હતી એ સુશ્રુત સંહિતામાં લખેલી છે, પણ આપણે એ ન જતાં એના જે મૂળભૂત પાયાના સિદ્ધાંતો, બહુ એક સરસ એક ચાંડાલની વાત કીધું તમને સાહેબ વિષય માટે. આચાર્ય સુશ્રુતે બહુ સરસ કીધેલું છે. વિદ્રધિ હોય, આપણે વિદ્રધિની વાત કરી કે જે પક્વ વિદ્રધિને ભેદન નથી કરતો, એનો મતલબ હું સરસ ઇંગ્લિશમાં કહું છું, એન એબ્સેસ વિચ ઇઝ નોટ ડ્રેન્ડ, ઓર જે અપક્વ વિદ્રધિને વેદન કરી નાખે છે, ઓર હુ ઇઝ ગિવિંગ એન ઇન્સિશન ઇન ટુ અન અર્લી સ્ટેજ ઓફ સેલ્યુલાઇટીસ ઇઝ ચાંડાલ. ઓકે, આ બે વસ્તુ મેં તમને સંસ્કૃતમાં કીધી અને એ જ વસ્તુ હું તમને ઇંગ્લિશમાં કહું છું. ધ ટેક હોમ અવે મેસેજ ઇઝ ધ સેમ, એબ્સેસ હેઝ ટુ બી ડ્રેન્ડ. અને સુશ્રુતમાં એ જ કીધું છે, પક્વ વ્રણશોથનો પક્વ વિદ્રધિનું ભેદન કરીને વિસ્તરાવણ કરવું. ત્યારે આપણી સંસ્કૃત ભાષા હતી તો એ રીતે બોલાતું. અત્યારે એ જ વસ્તુ હું ઇંગ્લિશમાં બોલું છું, કોઈ જ ફરક નથી. ઓકે, સાયન્સ હેઝ ઇવોલ્વડ, ટેકનોલોજી હેઝ ઇવોલ્વડ. તો આ એક છેલ્લે હું તમને એ જ કહીશ, આધુનિક ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રનો સમન્વય જો માનવ જાતિની દુઃખને દૂર કરવા માટે, સાયન્સના ડેવલપમેન્ટ માટે, રોગોને દૂર કરવા માટે જો થતો હોય, then that is very much welcome. જો ત્યારે ડાયનાપારનું ઇન્જેક્શન હોત તો આચાર્ય ચરક 100% લખત કે ડાયનાપાર વેદના પ્રશમન છે. ત્યારે જે હતું એ લખ્યું હતું, અને ફક્ત એ લખ્યું છે, કેટલું વિશાળ મન હતું. નાનશમ ભૂતમ કિંચિત દ્રવ્યમ ઉપલભ્યતે, એટલે વિશ્વની કોઈ પણ એવી વસ્તુ નથી જેનો ઔષધિ તરીકે પ્રયોગ ન થઈ શકે. તો આટલું સરસ ડેવલપ્ડ સાયન્સ છે અને આટલા બધા સરસ પાયાના સિદ્ધાંત છે જે આપણને જીવન જીવવાની કળા આપે છે. આ બંને ચિકિત્સા વિજ્ઞાનનો સમન્વય માનવજાતના રોગોને દુઃખ દૂર કરવા માટે થવો જ જોવે અને ખૂબ જ એ આવકારદાય પગલું રહેશે. ખૂબ સરસ વાત કરી સાહેબ. તો દર્શક મિત્રો, બેઝિકલી શબ્દોની રમત છે, કદાચ ટર્મિનોલોજીસ બદલાઈ છે, બાકી જે જ્ઞાન આજથી 5000 વર્ષ પહેલાં શાસ્ત્રોમાં વર્ણવાયેલું છે, કદાચ એક નવા અમલી જામા પહેરાવીને આપણી સામે પ્રસ્તુત થઈ રહ્યું છે. હું કહેવા માંગીશ કે અહીંયા કોઈ શાસ્ત્રો અને સાયન્સ વચ્ચેનો કોઈ લડાઈ નથી. અને જે રીતે આપણે સાંભળીએ છીએ, અનુભવીએ છીએ કે હમી હમ હે તો ક્યા હમ હે, તુમ હી તુમ હો તો ક્યા તુમ હો. ઇટ્સ અ નીડ ઓફ ટાઈમ. સમયની માંગ છે કે પેશન્ટના રોગના ભલા માટે, એના જલ્દીથી સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે વિવિધ પથિસ જો સાથે આવી અને પેશન્ટ માટે લાભકારી નીવડે તો મને લાગે છે કે સાહેબ આ સમયની માંગ છે અને સમયના તકાજા પ્રમાણે એ બાબતે આપણે ખુલ્લા મને એને પણ સ્વીકારવું જોઈએ. દર્શક મિત્રો, સાહેબે ઘણી બધી ચર્ચાઓ કરી છે, પણ એટલું ચોક્કસથી કહીશ કે સાહેબ આમ તો સર્જિકલ હેન્ડ અને સર્જરીના નિષ્ણાત છે, પણ જે આગવી છટા સાથે આજે તમારી સાથે આ બધા રોગોની ચર્ચા કરી છે સાહેબ, મને તો એવું લાગે છે કે યુ આર એબ્સોલ્યુટલી એન એકેડેમિક મટીરિયલ. એટલે એ પણ એક બહુ સરસ વાત છે. દર્શક મિત્રો, સાહેબે 2-3 ટેક હોમ મેસેજ આપેલા છે, ફરીથી આપણે એને યાદ કરીએ. ઇરેશનલ યુઝ ઓફ પર્ગેટિવ્સ. ઘણા લોકો માત્ર ને માત્ર કોઈ રેચક ઔષધિઓને લઈ અને પોતાના આ જે પ્રોબ્લેમ છે, મળમાર્ગ સંબંધિત જે તકલીફો છે, એને પોસ્ટપોન કરતા જાય છે, એને દીર્ઘકાલાનુવર્તી કરતા જાય છે, જે ખરેખર આવકાર્ય નથી. આગળ જતાં એક સ્ટેજ એવી આવશે જ કે જ્યારે સર્જરી કરવી જ પડશે. સેકન્ડ થિંગ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની સાહેબે વાત કરી. થર્ડ, જે આચાર્ય સુશ્રુતે 60 પ્રકારના ઉપક્રમો લખ્યા હોય, અષ્ટવિધ શસ્ત્રકર્મ લખ્યા હોય, એ જ સુશ્રુત હંમેશા એવું કહે છે કે રોગની એક અવસ્થા સ્નેહાદી ક્રિયા સાધ્ય છે. હરેક રોગીને હરેક રોગમાં શસ્ત્રની જરૂરિયાત નથી. જો એને શરૂઆતની જ અવસ્થામાં ઓળખવામાં આવે, નિદાન કરવામાં આવે તો ઔષધિઓથી પણ સારી થાય છે. સાહેબ, આપનો આપ કિંમતી સમય લઈ અને અમારા સુધી આવ્યા. અમારા દર્શકોને ખાસ કરીને મળમાર્ગ અને હરસના વિષયની અંદર આપણે જે જ્ઞાન પીરસ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, પૂર્ણાહુતિ મંત્ર લઈએ, આજના કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ. ઓમ પૂર્ણમદં પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દર્શકો, જ્ઞાનની શોધ એ મને લાગે છે કે પૂર્ણતાની શોધ છે. અને પૂર્ણ માટે પૂર્ણાહુતિ મંત્રનો ભાવાર્થ જ એ છે, એનો તત્વાર્થ જ એ છે કે બ્રહ્મ જે છે એ પૂર્ણ છે, આપણે એનો અંશ છીએ, પૂર્ણ થવાનો પ્રયત્ન કરીએ છીએ. પૂર્ણ પાસેથી જે કંઈ પણ લઈએ તો પણ એ પૂર્ણ રહેશે અને આપણે બધું જ મેળવીને પણ પૂર્ણ થઈશું. તો આ આખી પૂર્ણની રમત છે. આશા રાખીએ છીએ કે જે વિષયોની ચર્ચા આપની સાથે અહીંયા થાય છે એ વિષયોના સંદર્ભમાં આપના પ્રશ્નોનું નિરાકરણ થતું હશે. અને છતાં પણ વિશેષની અંદર જો કોઈ આપને પ્રશ્ન હોય તો સરકારશ્રીના આયુષ વિભાગના 750થી વધારે દવાખાનાઓ આપના નજીકમાં ઉપલબ્ધ છે. ચોક્કસથી જઈ અને નિષ્ણાત વૈદ્યની સલાહ, તપાસ, નિદાન અને સારવાર કરાવી શકો છો. આવતા અંકે ફરીથી કોઈ એક નવા વિષય સાથે આપના સુધી ઉપસ્થિત રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.